અંત આ બાર ઉભેલા વાલીશ્રીઓને વિનંતી કે તેઓ સામે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે, કારણ કે જેમને સાંભળવો એ જીવનનો એક લાહવો છે, જેમના એક એક શબ્દમાં શિક્ષણ છે, સંસ્કાર છે અને સ્નેહનો સ્પર્શ છે. એમના મુખારવિંદમાંથી સરી પડેલા એ શબ્દ પુષ્પો તમારા કર્ણપટલ દ્વારા હૃદયસ્થ થશે ત્યારે ત્યાં એક નવી કૂંપળ ફૂટશે અને જેનો મગમગાટ તમારા રોમે રોમને પુલકિત કરી જશે. અને એના માટે જેમને 4-4 મહિના સુધી કાર્યક્રમો બુકિંગ હોય અને જેને સાંભળવા માટે અમે 4 મહિના સુધી રાહ જોઈ હોય, આપ સૌ વાલીઓની એ પ્રબળ ઈચ્છાને એની તૃપ્તિ માટે જે કુટુંબ અને પારિવારિક સંબંધોને એવું જોડવાનું કામ કરે છે, એમના વિડીયો યુટ્યુબમાં ધૂમ મચાવે છે, એમના શોર્ટ વિડીયો એ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ખાલી એક મિનિટની રીલ ઘણું બધું જીવનમાં શીખવી જવાનું કામ કરતી હોય, ત્યારે એ સાક્ષાત સદેહ અહીં આપણી સામે ઉપસ્થિત છે. અને જેમને સાંભળવા 1 કલાક સુધી પણ છતાં આપણા માટે સમય ઓછો પડે એવા મનીષભાઈ વઘાસિયા માટે તમારી જોરદાર તાળીઓ. અને મનીષભાઈને વિનંતી કરું કે આજના વાલીઓ, આજના સમયની આ શિક્ષણની માંગ અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને શિસ્તના ઘડતર માટે આ સોશિયલ મીડિયાના ભાવમાં જ્યારે એમને શિક્ષણ તરફ લઈ જવાનો ગુણ છે એ કેમ જાગી શકે એના માટેના પોતાની કલાના એમની શબ્દની રજૂઆત. અને હવે કોઈ પણ વાલી, વિદ્યાર્થી, ભાઈઓ બહેનો કોઈ પણ ક્યાંય હાવવા જવાનું નથી, માત્ર સ્થિર રહેવાનું છે. એમને સાંભળીશું અને એમના શબ્દોને જીવનમાં ઉતારીશું તો જીવન માટે પણ એક નવો જોમ અને જુસ્સો સાથે શિક્ષણ અને સંસ્કાર અને સ્નેહ સભર સ્પર્શની અનુભૂતિ. તમારી જોરદાર તાળીઓ મનીષભાઈ વઘાસિયા. ओम चिक ओम चिक. नमस्ते शारदे देवी वीणा पुस्तक धारणी विद्यारंभम करश्यामी प्रशंसा भव सर्वदा. विद्यानी देवी मां शारदाना चरणों में वंदन करूं. નીલકંઠ વિદ્યાપીઠ નામથી જેમણે આ સરસ મજાની સરસ્વતીની ઉપાસના થઈ શકે એવી શાળાનું સંચાલન કર્યું હોય અને શાળાને સુમેળ ભાવ આપ્યો હોય એવા તમામ ટ્રસ્ટીશ્રીઓ, મારા મિત્ર દલપતભાઈ, રેવતભાઈ, એમની પૂરી ટીમ, અલગ અલગ ક્ષેત્રોના મહાનુભાવો, આ ગામના, આ જિલ્લાના વિવિધ સંસ્થાઓના સંચાલકો, રાતના સમયમાં પણ પોતાના બાળકો માટે સમય કાઢીને ઉપસ્થિત થયેલા વાલા વાલીઓ અને જેમના માટે ઉર્જાનું પુંજ સાકાર થવાનું છે એવા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ મજાના લયમાં પ્રોગ્રામ ચાલી રહ્યો છે. MBBS ના વિદ્યાર્થીઓનું અહીંયાથી સન્માન થયું, સરસ રીતે કૃતિઓ બહેનો રજૂ કરતા હતા, ભાઈઓ રજૂ કરતા હતા, હમણાં પિરામિડ રજૂ થયું. બધા જ મસ્ત રીતે પ્રોગ્રામને માણી રહ્યા છો અને એમાં મારે હવે વાતો કરવાનો મોકો આવ્યો છે. ત્યારે સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત આપને એ કરી દઉં કે હું ખાલી વાતો કર્યા કરું ને તમે સાંભળ્યા કરો એવા પ્રોગ્રામો હવે હું કરતો નથી. હું એ પ્રોગ્રામો કરું છું કે જેમાં મારે પણ બોલવાનું હોય અને તમારે લોકોને પણ બોલવાનું. હા, આ 4-5 છોકરાઓ બોલી શક્યા ને અહીંયાથી 2-3 બહેનો બોલી શક્યા, એમને અભિનંદન. બાકી બધા માટે દલપતભાઈ ખાટી છાસ મંગાવો. આપણે એ કામ કરવું છે કે જેનાથી 1 કલાક 1.5 કલાકની અંદર તમારા મનની અંદર ચાલતી ભ્રમણાઓને આપણે સોલ્વ કરી શકીએ. આજે કોઈ મોટિવેશનની વાતો, કોઈ મોટી વાતો, આમ કરો તો આમ થઈ જાય ને આમ કરો તો આમ થઈ જાય, અહીંથી સસલું નાખો અહીંથી સિંહ નીકળી જાય ને એવી કોઈ વાતો મારે આજે કરવી નથી. આજે હું વાસ્તવિક વાતો કરીશ. નહીં તમને આદતથી ટોકું, નહીં તમને સ્વભાવથી ટોકું, નહીં તમને માઇન્ડસેટથી ટોકું, નહીં તમને વ્યવહારથી ટોકું. જનરલી જેમના હાથમાં માઇક આવે એ તમને 4 બાબતથી ટોકે. તમારી આદત આવી હોવી જોઈએ, તમારો માઇન્ડસેટ આવો હોવો જોઈએ, તમારો સ્વભાવ આવો હોવો જોઈએ, તમારો વ્યવહાર હોવો જોઈએ. પણ આજે હું તમને આ 4 બાબતથી નહીં ટોકતા, આજે હું તમને માન્યતાઓથી ટોકીશ. અને એમાંની સૌથી મહત્વની માન્યતા, ખાલી સાંભળવાથી કાંઈ થતું નથી, સાંભળ્યા પછી જો એ જીવનમાં ઉતારીએ તો જીવનમાં બદલાવ થાય છે. માટે માત્ર મારે બોલવું ને તમારે સાંભળવું એવું નહીં, હવે મારે પણ બોલવાનું છે અને તમારે લોકોને પણ બોલવાનું. 30% વધારો.
હજી 70% ઘરેથી નક્કી કરીને આવ્યા છે કે જાડિયાતા રાડો નાખ્યું એટલી નાખ, અમને કાંઈ ફરક પડશે નહીં. હું જાણું છું ને એ જ વાત તમને કરું છું. હું જાણું છું કે મારાથી કોઈ વ્યક્તિ સુધરે નહીં. આ દુનિયામાં કોઈ વ્યક્તિને સુધારી શકે નહીં જો એને સુધરવું ન હોય તો. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી દે જો એને સુધરવું હોય તો. હું તમારી અંદર રહેલી વસ્તુઓના બદલાવ માટે આવ્યો છું. તમારી પાસે તમારા અનુભવના દૂધના મોટા તપેલા છે. હું નાનકડી અમથી મારી દહીંની વાટકી લઈને આવ્યો છું. આ વાટકીમાંથી એક ચમચી, નાનકડી અમથી ચમચી ભરી દહીં તમારા દૂધના મોટા તપેલામાં મૂકજો. જવાબદારીપૂર્વક કહું છું કે નીલકંઠ વિદ્યાપીઠના આયોજનની અંદર 1.5 કલાક પછી તમારા માટે, તમારા બાળક માટે, તમારા પરિવાર માટે, તમારા સમાજ માટે પનીર મસ્ત બનશે એની જવાબદારી મારી છે. થોડો પ્રયત્ન થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. મારે પણ બોલવાનું છે અને તમારે લોકોને પણ બોલવાનું. હજી 15-20 લોકો મને એવા દેખાય છે કે જેના હાથમાં કા મોઢામાં બાબુ પાર્સલ ચૂનો છે. એ મારી વાતમાં એને રસ નથી પણ એને ઘસવામાં રસ છે. હજી એને જો માતૃત્વ જાગી જાય, એને જો પિતૃત્વ જાગી જાય, એને પોતાના બાળકોની ચેતના જાગી જાય તો મારું અહીંયા આવું સાર્થક થાય અને મારા શબ્દો તમારા દિલ સુધી પહોંચી જાય. એકવાર ઓ ટ્રાય કરી લઉં. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આ સ્પર્શ શિક્ષણનો હોય, સંસ્કારનો હોય, લાગણીનો હોય, એમાં એક વાક્યમાં આખા સેમિનારનો સાર આપી દઉં છું. મારા પર ભરોસો રાખીને વાતને સાંભળજો. આ છેલ્લી વારે જે, ચોથી વારે જે અવાજ આવ્યો ને, એ અવાજ જો પહેલી વારે આવી જાય ને, દુનિયાનો કોઈ વિદ્યાર્થી દુખી ન થાય, દુનિયાના કોઈ માતા પિતા દુખી ન થાય. પણ આ ચોથી વાર વાળો અવાજ પહેલી વાર આવતો નથી એટલે પ્રોબ્લેમ છે. હું બિરદાવું છું ભાઈબંધ આ તમારી આ સરસ મજાના પ્રયત્નને, આ એફર્ટ્સને, આ જંગલમાં મંગલ કરવાની આ પદ્ધતિને. હું એક શિક્ષકને અને દાતાઓ અને ટ્રસ્ટીઓને જેમણે અહીંયા રોકાણ કર્યું છે ને એમને શુભકામનાઓ આપું છું. કેમ કે જ્યારે આ દીકરાઓ અહીંયા સરસ મજાની પોતાની કૃતિ આપતા હતા અને જેમ મને જે દીકરીઓને MBBS તરીકે, આમ તો દીકરીઓ હવે MBBS નહીં, ડોક્ટર સાહિબાઓને જે સન્માન કરવાનો મોકો મળ્યો, મેં એમની આંખોમાં જે સપના જોયા. બેનો ખોટું ના લગાડતા હો, આપણી 3 પેઢીની અંદર ક્યારે કોઈ ડોક્ટર નથી બન્યું અને આ છોકરાઓ આપણા સપના પૂરી કરી રહ્યા છે ને તાળીઓના નાદથી વધાવવા જોઈએ. અને જે સંસ્થાએ પ્રયત્ન કર્યો છે એને પણ અભિનંદન આપવા જોઈએ. હું જાણું છું એટલા માટે કહું છું, નાનકડો પ્રયત્ન આપણે બધા કરીએ. પોતાના જમણા હાથની આંગળીને આમ કરો, ન કરે ને બાજુવાના આમ. ખાલી બોલવાથી નહીં થાય, થોડું કામ કરીએ, થોડો ઊંચો હાથ. બાપા ઊંચો હાથ કરો. આપણાથી હાથ ઊંચો ન તો છોકરા કેમ ભણાવશો? આમ બરાબર હાથ ઊંચો કરો થોડોક. વાહ ભાઈ વાહ. થોડોક પાછળ લઈ જાઓ. વેરી ગુડ. હજુ પાછળ લઈ જાઓ. વેરી ગુડ. હજુ ભાઈ પેલાની આંખમાં નહીં નાખતો. હજુ પાછળ લઈ જાઓ. વેરી ગુડ. હજુ પાછળ લઈ જાઓ. વેરી ગુડ. સ્ટોપ કરો. લાવો આગળ. વિદ્યાર્થીઓને કહું છું ને માતા પિતાઓને પણ કહું છું, સાંભળો મારી વાત. આ પહેલી વાર જે આંગળી ગઈ એ તમે બાળકો માટે, બાળકો તમારા માટે, શિક્ષણ માટે કરો છો એ કામ. બીજી વાર જે આંગળી ગઈ એ પરીક્ષા આવે, તૈયારી કરવી પડે ને કરવું પડે એ કામ. ત્રીજી વાર જે આંગળી ગઈ સમાજ જોવે, દુનિયા જોવે, પ્રેશર થાય અને કરવું પડે એ કામ. અને ચોથી વાર જે આંગળી ગઈ ને એ તમારથી થઈ શકે એમ છે કામ. જો આ કામ થાય તો સમાજમાં તમારું નામ થાય અને સાચો અર્થ સાર્થક થાય. આ થતો નથી એટલે પ્રોબ્લેમ છે. હું બોલ્યા કરું એનાથી ફરક ન પડે. હું જાણું છું, તમે જાણો છો. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સામેવાળાને 3 મિનિટ કરતા વધારે ન સાંભળે. પછી મોબાઈલ ચેક કરે, પાણીની બોટલ ખોલે, આમાં મોઢું વાળું બધું જ કરે. પણ 3 મિનિટ થી વધારે કોઈ ન સાંભળે. એટલે દર 2-3 મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો. તમારા મને આમ હાથ હલાવીને કહેવાનું રામ, તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી જઈ રહી છે. હલો. હાથ હલાવીને બોલવાનું મનીષાબેન, રામ એમ બોલવાનું. આપણે રામ બોલશું તો આપણા સુધી આ વાત પહોંચશે. બા સાંભળો છો ને બા? રામ એમ કહેવાનું. શું કહેવાનું? રામ. હલો. વાહ ભાઈ વાહ. આ રામ જ્યાં સુધી બોલાતું રહેશે ત્યાં સુધી આપણે જગાતું રહેશે. આ બધી બહેનો બેઠી છે, બધા ભાઈઓ બેઠા છે અને જેના પ્રોગ્રામ પતી ગયા છે, ગોડાઉનમાં રખડતા હોય, રસોડામાં રખડતા હોય, તો બેહાડી દો. આજ એના માટે આ પ્રોગ્રામ છે, રખડવા માટે પ્રોગ્રામ નથી. અને જેટલા બાર ઉભા છે એમને કહું જગ્યા અંદર છે, આવી જાવ. રામદેવ પીરનું આખ્યાન નથી. 1.5-2 કલાકની વાત છે. તમારા સ્વભાવને બદલવો હોય તો પોલો ફેરફાર આપણે જાતને કરવો પડશે. મને ખબર હતી હમણાં કહે એટલે બધા વ્યા જાય. આવજો. જય રામાપીર. આ દુનિયામાં સૌથી મહત્વનો મુદ્દો કોઈ હોય તો એ છે જે આપણે પોતાની જાતને બદલી શકીએ. અને એટલા માટે ત્રીજી મહત્વની શરત છે જે હું તમને અટકાવીશ. તમારે અદબ છોડવી પડશે ભાઈબંધ. તમને થાય કે આ જાડિયાએ અદબ કેમ છોડાવી?
અદપ એટલા માટે છોડાવી કે એક દિવસમાં 60,000 વિચાર આવે, એક્શનમાં એકેય ના આવે. 1 મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 150 કરતા વધારે શબ્દો ના બોલાય, બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય. અને અદપ પાડવાનો મતલબ થાય બોયલા કર. તારા જેવા તો દલપતભાઈ કેટલા આવ્યા ને કેટલાય. અમને કાંઈ ફરક પડે પણ હું પાડવા આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. કેક કટેગા સબ મેં બટેગા. અને એટલા માટે આજના પ્રોગ્રામને એમ ના સાંભળતા કે આ કોઈ બીજા માટે છે, પણ આજના પ્રોગ્રામને એમ સાંભળજો કે પહેલો બદલાવ મારે કરવાનો છે. બહુ સરસ મજાના 3 શબ્દો લખ્યા છે. પહેલા તો અભિનંદન આપીશ શાળાને, શિક્ષકોને અને શાળાના સંચાલકોએ. દલપતભાઈ, આ શાળા છે ને, શાળા એ આજથી એક નાનકડું સૂત્ર શાળામાં એડ કરજો. જે મેં જોયું છે, આ શાળા છે ને, શાળા એ શાળા નથી, એ પ્રયોગશાળા છે, જે બાળકોના જીવનને ઘડવાનું કામ કરી રહી છે. જેટલી શુભકામનાઓ આપે એટલી ઓછી છે. બાળકો માટે જે સુવિધાની જરૂર હોય, જે જરૂરિયાતો હોય, જે શિક્ષણ હોય, બધું જ તમે એક તાતણે બાંધ્યું છે. માટે અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. અને મારી વાતની શરૂઆત કરું તો સૌથી મહત્વની વાત, જે 3 ટોપિક જે બોર્ડ પર લખ્યા છે, મારે તમને ટચ કરાવવા છે. ટચ કરાવવા છે એટલે તમારા મગજ સુધી એ વાતને પહોંચાડવી છે. પહેલો ટોપિક લખ્યો છે જેનું નામ છે શિક્ષણ. આ શિક્ષણ શું છે? ખોટું ના લગાડતા, પણ આ શિક્ષણ જ આવનારા સમયનું જીવન છે. જો આ નહીં મળે તો કઈ ના મળે. 1008 પૂજ્ય બાપુ જ્યારે વાત કરતા હતા, ત્યારે વસવસો પ્રસ્તુત કરતા હતા કે શિક્ષણ નથી મળ્યું ને એટલે હું થાક્યો છું અને મારે લોકોને શિક્ષણ આપવું છે. આ શિક્ષણ છે ને, ત્રીજી આંખ છે. આપણા વડવાઓ આપણને કહેતા, યાદ કરો, આપણા વડવાઓ આપણને કહેતા, ભણજો. ભણજો નહીં ને તો મજદૂરી કરવી પડશે. ના, કઈ ને કઈ ભણજો, ભણશો નહીં તો આગળ નહીં વધો. અને બેઠેલા બધાને કહું છું કે આ ભણવાની વાત જે કરતા હતા ને, એ ભણતરે ત્રીજી આંખ કહેવાતી, પણ થોડીક તકલીફ પડી છે. આ આંખને હવે ચીપડા આવ્યા છે, આ આંખને રાતે દેખાતું બંધ થયું છે, માટે આંખને હવે લેન્સની જરૂર છે, આંખને ચશ્માની જરૂર છે. આ લેન્સ અને ચશ્મા શું છે? શિક્ષણની સાચી વ્યાખ્યા સમજાવું છું. શિક્ષણનો મતલબ એ નથી તું ડ્રો આઉટ, નાખ્યા કરવું, નાખ્યા કરવું, નાખ્યા કરવું. આનું નામ શિક્ષણ નહીં, પણ બહાર કાઢવું ને એનું નામ શિક્ષણ છે. અંદર જે કલા છે, અંદર જે સાહિત્ય છે, અંદર જે અનુભૂતિ છે, એને જો બહાર કાઢવાનો પ્રયત્ન કરો તો સાચા અર્થની અંદર શિક્ષણ શું છે ખબર પડી જાય. આ આવડત છે ને, આવડત એ એનો ભરોસો છે. બેઠેલા બધા માતા પિતાને કહું છું, બે હાથ જોડીને કહું છું, માતાજીની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી આખા ગુજરાતની 450 કરતા વધારે શાળામાં ગયો છું. તમારા જેવા 25 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને, વાલીઓને મળ્યો છું. અને જ્યારે મળું છું ત્યારે આ વાત કરું છું કે બાળકોને ક્યારેય ટકાની પાછળ ના દોડાવતા, બાળકોને હંમેશની માટે ટેલેન્ટ પાછળ દોડાવજો. ટેલેન્ટ એટલે આવડત, કેમ કે આવનારો સમય આવડતનો છે. આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો. છોકરાઓ, એક વાત કરી દઉં, તમને કદાચ મારી વાતમાં મજા આવે ને તો તાલી પાડજો. એના કરતા વધારે મજા આવે ને તો મુઠ્ઠી વાળો. થોડું આમ કરો, થોડું પાછળ લઈ જાઓ. બધા લઈ જાઓ. હા, થોડું પાછળ લઈ જાઓ, હનુમાનજી કરે એમ, અને જય હો કહેજો. પણ હવે ચીચિયારી ન કરતા. આ ચીચિયારી હવે નહીં કરતા હો બેટા. આપણા સંસ્કાર નથી. ચીચિયારીઓ માટે હું અહીંયા આવ્યો જ નથી. તમને ગમે ને મારી વાત, કે વાત સારી કરે છે મનીષભાઈ, કામની કરે છે, જીવનમાં ઉતારવા જેવી કરે છે, તો મુઠ્ઠી આમ પાછળ લઈ જવાની, લઈ જાઓ અને કહેવાનું જય હો. કેમ કે મારી પાસે ચોપડી ન હોય બાપુ, તમારી ખોપડી જ મારી ચોપડી હોય. કોઈ પુસ્તક ન હોય મારી પાસે, તમારું મસ્તક જ મારું પુસ્તક હોય. અને બેઠેલા બધાની દુનિયાનો બદલે દલપતભાઈ. એક વ્યક્તિ આખી દુનિયાનો બદલી શકે, પણ તમે આ જે શામ દામ કર્યું છે ને, મારી જવાબદારી છે કે એક વ્યક્તિની દુનિયા બદલશે એની ગેરંટી મારી છે. એને સપનું મળશે એની જવાબદારી મારી છે, એનો પરિવાર બચશે એની જવાબદારી મારી છે, નવું જીવન બનશે એની જવાબદારી મારી છે. આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, આવડત છે તો અસ્તિત્વ છે. અને આવનારો સમય એવો છે મારી વાલી બહેનો, સાંભળો, આવડત છે ને તો જ તમારી આવક છે. આવક ઉપર કામ કરવાની શરૂઆત કરવી હોય તો આવડત ઉપર કામ કરવાની શરૂઆત કરો. પ્રિન્સિપલ મેડમ, અમારા સુરતની અંદર ખાલી મહેંદી મૂકતી હોય ને બેન, તો એ મહિને 1.5 લાખ રૂપિયા કમાય છે. આ મહેંદી મૂકવાની તાકાત કહું છું બેનો. થોડીક બાળકોને છે ને થોડીક પાંખ આપવા માટે એને આવડત આપો. ખાલી ભણી લેશે ને, ખાલી તો ભણવાનો મતલબ ખાલી, ભણતર ખાલી, ડિગ્રી ખાલી, કોલેજ ખાલી, જગ્યા ખાલી, નોકરીની સીટ ખાલી, પેટ્રોલની ટાંકી ખાલી, પાકીટે ખાલી, અને આમ જોવો ભાઈઓ, સાંભળો, વાહેલી સીટે ખાલી. હલો, રામ કહેવાનું, રામ. હલો, ક્યાંય મેળ નહીં પડે. પણ જો આવડત પર કામ કરશે તેની દુનિયા બની જાય. શિક્ષણનો મતલબ સમજાવી રહ્યો છું. શિક્ષણ મતલબ ડિગ્રીઓના થપ્પા નહીં.
આ બહેનો બેઠી છે એટલે કહું છું, આ ભાઈઓ બધા સાંભળે છે એટલે કહું છું, શિક્ષણનો સાચો મતલબ શું છે? તમે આજે ભણશો ને તો તમે તમારા પરિવાર સાથે તમારી જાતને 3 ગણી મજબૂત કરી શકશો. તમારા માતા પિતાની ચિંતાને ઓછી કરી શકશો. કોઈ જગ્યાએ શિક્ષણ થઈ રહ્યું છે એની સાબિતી શું? આ બધી બહેનોને કહું છું, ગાયો ચારતી હશે, ભેંસો ચારતી હશે અને ભેંસોનું પશુપાલન કરીને એમાંથી જે પૈસો વધે ને એ પોતાના છોકરા છોકરીઓ માટે ફીસ વાપરતી હશે. એ મારી વાલી બહેનોને કહું છું, મારી વાતને પકડજો બહેનો. આ શિક્ષણ થઈ રહ્યું છે એની અનુભૂતિ શું? દલપતભાઈ, આ વાલીઓને તમે આ વાત વાવજો, કેમ કે આજે જે હું કરું છું મેં કોઈ દી ક્યાંય નથી કીધું, હું તમને આજ બધું કહેવાનો છું. 4 વસ્તુ જો થઈ રહી હોય, જે વિનોબા ભાવે એવું કહે છે, કોઈ વ્યક્તિમાં શિક્ષણ થઈ રહ્યું છે એની જવાબદારી શું? જો 4 વસ્તુમાં વધારો થતો હોય ને તો ત્યાં શિક્ષણ થઈ રહ્યું હોય. આત્મવિશ્વાસ વધતો હોય તો ત્યાં શિક્ષણ છે. માઇન્ડસેટ પ્રબળ બને, મતલબ કે માઇન્ડસેટ સ્ટ્રોંગ બને તો ત્યાં શિક્ષણ છે. મોટા સપનાઓ જોવાની શરૂઆત થાય તો ત્યાં શિક્ષણ છે. અને પોતાની જાતમાં જો ડિસિપ્લિન આવે ને તો ત્યાં શિક્ષણ છે. બાળકને આ 4 સવાલો પૂછવાની શરૂઆત કરો, તમારા શિક્ષણ પાછળ ખર્ચાયેલા પૈસાઓ મકબંધ થવા લાગશે. અને આજે મેં 4 વસ્તુ આ તમારા કેમ્પસમાં જોઈ છે. ડિસિપ્લિનથી બેઠેલા છોકરાઓ જ્યારે સ્ટેજ પર આવે સ્ટેજ તોડી નાખે છે. એક નાનકડી અમથી બેન કે જેના પોતા કદાચ એની 3 પેઢીમાં નહીં, એની કોઈના ખબર પણ નહીં, એના પપ્પાને કદી મનમાં પણ સપનું નહીં હોય મારી છોકરી ડોક્ટર બનશે. ધડ 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 કરતી જ્યારે દાદર ચડીને ત્યારે મેં જોયું કે એને એનું નહીં, એના પપ્પાનું ને એના માતા પિતાનું સપનું પૂરું કર્યું છે. જેટલા સપના મોટા બનાવે એ શિક્ષણ છે, જેટલી ડિસિપ્લિન લાવે એ શિક્ષણ છે. આત્મવિશ્વાસ વધારે ને ભાઈબંધ તો એ શિક્ષણ છે. અને બધાયથી મોટી વાત કરું છું, માઇન્ડસેટ પ્રબળ કરે તો એ શિક્ષણ છે. મન જેના નબળા હોય રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. જે મનને મજબૂત કરે એ શિક્ષણ છે. શિક્ષણ જાતિસરી વસ્તુ નથી, શિક્ષણ સંવેદનાની વસ્તુ છે સાહેબ. શિક્ષણને 4 દીકરા છે, ભલે ભણ્યા ન હોય, મારી વાતને પકડજો મારા વાલીઓ, ભણ્યા ન હોય પણ આજથી મારી વાતને યાદ રાખજો. શિક્ષણને 4 દીકરા છે. મારી હાથે ઊંચો હાથ કરો બધા, બોલો મારી હારે, બોલો ભણતર. થોડો તમારો અવાજ મને સંભળાવવો જોઈએ. ભણતર, ગણતર, ઘડતર અને શણતર. આ શિક્ષણના 4 દીકરા, ભણતર, ગણતર, ઘડતર, ચણતર. આ 4 સવાલ જો બાળકને પૂછો ને તો શિક્ષણ છે. બાળકને બાજુમાં બેસાડીને પૂછવું પડે કેટલા ટકા આવ્યા નહીં બેટા, શું ભણ્યો. ધોરણ 6 ની અંદર સુભાષિતો આવે, સત્યમેવ જયતે. સત્યમેવ જયતે, જીવનમાં સાચું બોલવું જોઈએ, સત્યની વિજય થાય છે. 2 માર્ક્સમાં લખો, ટૂંકનોંધના 2 માર્ક્સ આવે ને બેટા તો એને ભણતર કહેવાય. ભણી ગયા. પણ એ 2 માર્ક્સની ટૂંકનોંધ તમે જીવનમાં ઉતારવાની શરૂઆત કરી અને સાચું બોલતા શીખતા થાવ, સાચું બોલવાનો જીવનમાં પ્રયત્ન કરો ને તો એને ગણતર કહેવાય. સાચું બોલતા બોલતા તકલીફ પડે, લડો, આગળ વધો અને સત્યની સાથે રહેતા શીખો ને તો એને ઘડતર કહેવાય. અને તમે સાચું બોલનારા માણસ બની જાવ ને તો એને ચણતર કહેવાય. જો આ થાય તો ભણતર, ગણતર, ચણતર સાચું થાય. જો આ થાય તો સાચા અર્થની અંદર શિક્ષણ થાય, એ વાત સાચી થાય. મારા પર ભરોસો ન હોય તો બાજુમાં જ અલંગ છે, આયા જતા રહેજો, દેખાઈ જશે. લોખંડ છે ને કિલોમાં મળે, ભણતર થોડુંક ઘડો ને એટલે પછી એનો ભાવ નંગ ઉપર થાય, ગણતર. થોડુંક પોલિશ થાય પછી નંગ ઉપર નહીં, એની ડિમાન્ડ ઉપર મળે, ચણતર. અને આ ઘડિયાળમાં ક્વાર્ટસ નાખો ને તો એ પાર્ટિકલમાં બેટા અણુઓમાં મળે, આને કહેવાય ચણતર. આ બાળકોને 4 વસ્તુ પર કામ કરાવો તો શિક્ષણ છે ભલામણા. હલો, આ 4 વસ્તુ પર કામ થાય તો શિક્ષણ છે. વાતો કરે શિક્ષણ નથી થતું, પર્સન્ટેજ થી શિક્ષણ નથી થતું. આ અર્થ સમજાવવા માટે કહું છું, સમજો મારી વાત. શિક્ષણની એક દીકરી છે, એનું નામ છે કેળવણી. હું નથી કહેતો, વિનોબા ભાવે કહે છે સાહેબ આપણે વાંચવાનું ભૂલી ગયા, તકલીફ ન્યા પડી રહી છે. કેળવણી. કેળવણી એટલે કોણ? તમારો દીકરો 8 વર્ષનો હોય મોટા ભાઈ, તમારા ઘરે મહેમાન આવે અને છોકરો પાણી લઈને આવે અને જો 4 આંગળી પાણીમાં લઈને આવે ને તો છે ને એને સિરિયસ કેસ કહેવાય. નોતા ભેણા એ આંગળીઓ પાણીમાં નોતા નાખતા. બા સાચું કહું છું ખોટું? આમ તો લોચો પડી ગયો મારી બેનો, સાંભળો. લોચો શું પડ્યો ખબર? આ જેટલા પણ તમારા બધાના માતા પિતા છે એ બહુ ઓછું ભણાતા. સાચું કહું છું ને? જે ઓછું ભણાતા ને જેના મમ્મીઓ એના છોકરા ડોક્ટર થયા, એન્જિનિયર થયા, વકીલ થયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, મોટી કંપનીના માલિક થયા, દલપતભાઈ હોસ્પિટલો હકાવે, જેની માં ઓછું ભણી હતી અને અમુક માં વધારે ભણી ગઈ ને તે છોકરા લીલું બનાવે છે. બોલો, આમાં મેળ નથી પડતો. પ્રોબ્લેમ ક્યાં છે?
શિક્ષણ છે ને, શિક્ષણ એ ક્યારે સિરિયસ ના કરે. શિક્ષણ હંમેશને માટે સિન્સિયર કરે. સિરિયસ કરે શિક્ષણ નહીં, સિન્સિયર કરે શિક્ષણ. સિન્સિયરિટી આપે શિક્ષણ. 11 સાયન્સની દીકરીઓ ડાન્સ કરે, 2 કલાક ભલે ડાન્સ કરે, પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોને પોતાના મનમાં ઉતારવાની તાકાત રાખે એ શિક્ષણ. સાચા અર્થની અંદર અનુભૂતિનો આધાર રાખે એ શિક્ષણ. મારી સાથે બધા જ પ્રકારના વ્યક્તિઓ બેઠા છે, માટે વાત આ કરું છું. દીકરાઓ મારી વાતને પકડજો, આ બચ્ચાઓને વાય ક્લિયર કરાતા શીખવાડજો, શિક્ષણ આપોઆપ થઈ જાય. જેટલી વાતો કરું છું ને એ બધી વાતો રહેજો, તમે અપનાવો નહીં તો. એક જંગલની અંદર એક સસલું મસ્ત મજાનું ઘાસ ચરતું હતું. સસલાને ઘાસ ચરતું જોઈ અને કૂતરાને એમ થયું કે સસલો આપણો ખોરાક છે, ચાલો. કૂતરો પાછળ, સસલું આગળ. કૂતરું દોડતું જાય, દોડતું જાય, દોડતું જાય. સસલો પણ દોડતો જાય, દોડતો જાય, દોડતો જાય. સસલું આગળ, કૂતરું પાછળ. સસલું ધપાક કરતું પોતાના દરમાં ઘૂસી જાય અને કૂતરો છે ને બાળ લાળો પાડતો રહી જાય. કૂતરાના મનમાં સવાલ થાય, બુદ્ધિ કોની વધારે, ક્ષમતા કોની વધારે, તાકાત કોની વધારે, પગ કોના મજબૂત, જીવે કોણ વધારે, દાંત કોના મજબૂત, દોડે કોણ ફાસ? બધાનો જવાબ આવે કૂતરો. બધું કૂતરાનું વધારે. કૂતરો કે ભાઈ હજી ભૂલું છું, વફાદારી પણ મારી વધારે, સૂંઘવાની તાકાત પણ મારી વધારે. કૂતરાના મનમાં સવાલ થયો, બધું મારું વધારે હતું તો હું હારી કેમ ગયો? આ હાર શેની? બેઠેલી મારી તમામ બહેનો અને ભાઈઓને બધાને કહું છું, 22 વર્ષના તમારા સંતાનો થશે ને એટલે એના મગજમાં આ સવાલ આવશે કે આટલું ભણ્યા, આટલા ટકા લાવ્યા, આટલા વર્ષ મહેનત કરી, તો આ નોકરી કેમ મળતી નથી? આ ભેડા એ બધું ક્યાં ગયું? ત્યારે આ નીલકંઠ વિદ્યાપીઠના આંગણે આવેલા મારા પ્યારા વાલી અને વિદ્યાર્થીઓ આ જવાબને મુઠ્ઠીમાં લઈને જાજો. નાનકડા જીવ સસલાએ મને જવાબ આપ્યો. અને એ જવાબ શું આપ્યો? સસલાએ બીજું, કૂતરાભાઈ, ઓ કૂતરાભાઈ, શેના માટે દોડતા તા? આ દોડ શેની હતી? કૂતરાએ માથું ખંજેડ્યું કે એ વાત તો સાચી હો. આ પહેલેથી 12 સુધી પહોંચ્યા, હું કામ પહોંચ્યા એ જ નથી ખબર. આ પહોંચ્યા હું એ જ નથી ખબર. કૂતરાએ કીધું, સસલાભાઈ કાંઈ નહોતું, બપોરના 12 વાગ્યા હતા, ભૂખ બહુ લાગી હતી, મને ભોજન મળે તો મારી વ્યવસ્થા થઈ જાય, એટલે આ દોડ છે ને લંચની હતી. લંચ મળે તો કામ પતી જાય. ટપાક કરતી બારી બંધ કરીને સસલાએ કીધું, મુઠ્ઠીમાં જવાબ લઈને જજો, સસલાનો જવાબ જીવન બદલશે. સસલાએ કીધું, કૂતરાભાઈ, તમે ભૂલ કરી ગયા, તમે ભૂલ કરી ગયા. તમે લંચ માટે દોડતા હતા, હું મારી લાઈફ માટે દોડતો હતો. તમે મને ક્યારેય આંબી ન શકો. આ બાળકોને બતાવો કે શિક્ષણ શેના માટે છે. એને બતાવો કે તારી 3 પેઢીના તાર દૂર કરી શકે એ શિક્ષણ છે. તારા માતા પિતાનો થાક ઉતારી શકે એ શિક્ષણ છે. નવા સપનાઓનો આધાર આપી શકે એ શિક્ષણ છે. અને એટલું થાય તો એની દુનિયા બદલવાની શરૂઆત થઈ જાય. બેઠેલા માતા પિતા ખોટું ના લગાડતા હો, પણ શિક્ષણ છે ને પ્રબળ માઇન્ડસેટ આપે છે. પ્રબળ માઇન્ડસેટ. મેં જોયું હમણાં 6:30-7 વાગે, હું તો 5-5:30 વાગ્યાનો અહીંયા પહોંચી ગયો છું. 5 વાગ્યાનો તળાજામાં છું. હું ધ્યાનથી ઓબ્ઝર્વ કરતો હતો. ભાઈજી, જેટલા પણ માતા પિતા આવ્યા ને, અમુકના પગની અંદર હજી ગારો ચોટો છો, સીધા વાડીએથી આવ્યા છે. એ જેટલા માતા પિતા વાડીએથી આવ્યા છે, સવારના 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી મહેનત કરે છે કે અમારી જેવી જિંદગી હતી ને એના કરતા સારી જિંદગી અમારા બાજુમાં બેઠેલા બાળકની કરવી છે. આ બાળકની જિંદગી સુધરે એના માટે મહેનત કરીએ છીએ. પણ સાહેબ, તકલીફ શું છે ખબર? આ બાળકના મગજના માઇન્ડસેટને વાંચવો પણ જરૂરી છે. તમે ગમે એટલી મહેનત કરતા હશો, ગમે એટલી તાકાત લગાવતા હશો, ગમે એટલી મજદૂરી કરતા હશો, પણ આ બેઠેલા છોકરાઓનું મગજ નહીં બદલે તો કામ નહીં થાય. એના મગજમાં એક માઇન્ડસેટ ચાલે છે અને માઇન્ડસેટ તમને જીતવા નહીં દે. ને માઇન્ડસેટનું નામ છે KFP. અઘરામાં અઘરો માઇન્ડસેટ છે આ KFP. એ કેટરીના ફરા પ્રિયંકા નથી. આ KFP વેબ સિરીઝનું નામ, મૂવીનું નામ, પિક્ચરનું નામ, સિરિયલનું નામ નથી. મારી દીકરીઓ સાંભળજો, આ KFP તમારા મગજમાં ચાલતો માઇન્ડસેટ છે. ડોક્ટરોને સમજાવું છું, એન્જિનિયરોને સમજાવું છું, વકીલોને સમજાવું છું, દુનિયાના દરેક ખૂણે જઈને વાત સમજાવું છું. તમને પણ કહું છું, આ KFP છે. ક્યાં ફરક પડતા? પાપા ને મમ્મી તો બોલ્યા કરે, ક્યાં ફરક પડતા? શિક્ષક તો કીધા કરે, ક્યાં ફરક પડતા? ટીચર તો કીધા કરે, ક્યાં ફરક પડતા? માતા પિતા તો વાત કર્યા કરે, ક્યાં ફરક પડતા? ભણીએ ન ભણીએ, ક્યાં ફરક પડતા? પરીક્ષા તો આવે ને જાય, ક્યાં ફરક પડતા? આવી જ રીતે બેઠેલા એક મમ્મીએ મને કીધું, ક્યાં ફરક પડતા? એની બંને દીકરીઓ જોડવા છે, પ્રિયા અને પ્રિયંકા. આ નીટની છોકરીઓ બેઠી છે એટલે કહું છું. 720 માંથી એકને 672 માર્ક્સ આવે અને એકને 671 માર્ક્સ આવે.
આ માર્ક્સ કઈ ઓછા નથી, બહુ વધારે કહેવાય. બોલો હા કે ના? એક માર્ક્સ में क्या फर्क पड़ता, જે જોઈએ એ ના મળે તો શું થાય તમને કહું. એક માર્ક્સ જેને વધારે આવે 572 અને 573 600 નહીં, માફ કરજો, એક માર્ક્સ જેને વધારે આવે એને ફ્રી સીટમાં એડમિશન મળે, અને એક માર્ક્સ જેને ઓછો આવે એના માટે પપ્પાએ દર વર્ષે 15 લાખ રૂપિયા ભરવા પડે. क्या फर्क पड़ता? देखो देखो, બીજો શબ્દ જીવનમાં શરૂ થઈ ગયો, बहुत फर्क पड़ता. આજે નહીં સમજો તો કાલે નહીં સમજાય. મારા પર ભરોસો હોય તો જેટલા વિદ્યાર્થીઓ મને સાંભળી રહ્યા છો, કેમ કે 3 પ્રકારના લોકો બેઠા છો, વિદ્યાર્થીઓ બેઠા છે, શિક્ષક બેઠા છે, વાલીઓ બેઠા છે અને મહેમાનો બેઠા છે, બધાને કહું છું, આજે રાત્રે કદાચ 1 વાગે પણ ઘરે પહોંચો ને દીકરા, ભલે ગમે તેટલું ભણતા હોય, ગમે તે ભણતા હાથમાં કાગળ અને પેન લેજો અને કાગળ પેન લઈને નોટ કરજો કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેમાં મને લાગે છે કે મને કાંઈ ફરક ના પડે, એમાં મને કાંઈ ફરક ના પડે, પણ મારા શિક્ષણને, મારા ભવિષ્યને, મારા શિક્ષકને, મારી શાળાને, મારી જાતને બહુ ફરક પડે બેટા. સાંભળો છો ને વિદ્યાર્થીઓ, એ આજે એક લિસ્ટ બનાવજો. જે લોકો KFP માં હોય ને એનો માઇન્ડસેટ સ્ટ્રોંગ ન થાય, એના સપના પૂરા ન થાય, જે લોકો BFP માં આવે ને એના સપના પૂરા થાય. એક લિસ્ટ બનાવજો કે આજથી મારે શું શું છોડવું છે, જીવનમાં આગળ વધવાની શરૂઆત આપોઆપ થવા લાગશે. આટલું કરો તો પણ ફેરફાર થઈ જાય. અને છતાં બી ના દેખાય, ખબર નથી પડતી તો આંખ બંધ કરજો, અને આંખ બંધ કરી અને 2 વ્યક્તિને યાદ કરજો. દીકરાઓ સાંભળો, સવારના 8 વાગ્યાથી લઈ સાંજના 8 વાગ્યા સુધી એક વ્યક્તિ તમારા માટે ટિફિન લઈને નીકળી જાય છે. તમારા જેટલા વર્ષ થયા ને એટલા વર્ષથી રોજ બપોરે ઠંડુ જમે છે. ઘરની એક સ્ત્રી છે, રાત્રે 2 વાગે પણ સૂતી હોય તો 4 વાગે ઉઠીને તમારા માટે મહેનત કરે છે. તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે. જ્યારે તમે ના પાડો છો, ખોટું બોલો છો, સામનો કરો છો, તમે તમારી વાતને મૂકતા નથી અને તમારા અને ચોપડાની વચ્ચે મોબાઈલ આવે છે, તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે. જ્યારે તમે ખોટું બોલો છો, જીદ કરો છો, માતા પિતાને ચીટ કરો છો, તમે તમારી ચેતનાઓને એની આરે જોડવા નથી દેતા. હમણાં વાંચું, કાલ વાંચું, આજ વાંચું, પરમ દિવસ વાંચું, મામાના ઘરે જઈને વાંચું, માસીના ઘરે જઈને વાંચું, ક્ષમતા કરતા ઓછું કામ કરો છો. તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે બેટા. પણ તમે મોટા થઈ ગયા ને એટલે એ તમને હવે કહી નથી શકતા. તમે મોટા થઈ ગયા ને એટલે એ તમારી સાથે વાત નથી કરી શકતા. તમે દૂર બેઠા છો એટલે જો મારા પર ભરોસો ના હોય ને તો બેઠેલી આ મમ્મીઓની પપ્પાની આંખોમાં જોઈ લો, સમજાઈ જાય કે એને કેટલો ફરક પડે છે. એને બહુ ફરક પડે છે બેટા. આપણી પાસે સેન્ડલ, બૂટ, ચપ્પલ બધું જ છે ને દીકરા. મારા પર ભરોસો રાખીને આજે ચેક કરજે દીકરા. મમ્મી છે ને એક ટાકો મારેલું ચપ્પલ હશે, 1 વર્ષથી ઘસી રહી છે, અને 3 શર્ટની અંદર આખું વર્ષ ખેંચી લે ને પપ્પા છે. તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે. બીજું નથી તારી પાસે મ્યુઝિક. તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે. આ બેઠેલા બધાને આ વાતથી જોડું છું. ખાલી આટલો માઇન્ડસેટ સેટ થાય ને તો બધું બદલી જાય. મેં અહીંયાથી કોઈ એવી વાત નથી કરી કે જેના કારણે તમારા મનને દુખી કરી શકાય, પણ બેઠેલી બધી જ મમ્મીઓ અને પપ્પાની આંખમાં જે વાત છે ને એનાથી એને ફરક પડે છે. જ્યારે તમે ખોટું બોલો છો, સામું બોલો છો, તમારા અને ચોપડાની વચ્ચે મોબાઈલ રાખો છો અને પોતાની જાતને જ્યારે છેતરવાનો પ્રયત્ન કરો છો, તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે. પણ એ કઈ નથી શકતા ભાઈ. શિક્ષણનો સાચો અર્થ આ છે. જેટલો વહેલો સમજો એટલો ફાયદો છે. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને ભાઈબંધ, તમારી આંખમાં આંસુ ના હોય, કેમ કે એ બાપને જ ખબર હોય કે બધી વ્યવસ્થાઓ કેમ થતી હોય. આ સમજાઈ જાય તો પ્રબળ માઇન્ડસેટ બની જાય. કેટલા વિદ્યાર્થીઓ મારી સાથે છે અને આજે ઘરે જઈને લિસ્ટ બનાવશે કે મારે KFP માં નહીં પણ BFP માં રહેવું છે. કેટલા વિદ્યાર્થીઓ સાથે છે કે મારે કરવું છે. કેટલા માતા પિતાઓને સપોર્ટ કરશે, બેટા તારી બાજુમાં બેસીને તને સાથ આપીશ, એ KFP માં નહીં BFP માં રહે. હલો, આટલું થાય ને તો બધું બદલવાની શરૂઆત થઈ જાય. આ પ્રબળ માઇન્ડસેટ આપે એ શિક્ષણ છે. કેવો પ્રબળ માઇન્ડસેટ? ખાટલા પર એક છોકરી સૂતી છે, મમ્મીનો હાથ પકડે છે અને મમ્મીનો હાથ પકડીને મમ્મીને કહે છે કે મમ્મી હવે કાઈ નહીં થાય જીવનમાં. તો કે કેમ? કે મારે તો પર્વત ચડવાતા, ડુંગર ચડવાતા, મોટી મોટી જગ્યાએ જવું તું, દુનિયામાં પૂછવું ત્યાં પૂછવું તો પણ હવે નહીં પહોંચાય. બોલે શું થયું? બોલે મમ્મી પગ કપાઈ ગયા ને. કપાઈ ગયેલા પગે ક્યાંય પર્વત નથી ચડાતા. મમ્મી હાથને મજબૂત કરીને કીધું બેટા કોણે કીધું?
બેટા કોણે કીધું કે પગથી પર્વત ચડાય? બેટા પગથી પર્વત ના ચડાય, મનથી પર્વત ચડાય. મજબૂત મન આપ્યું, મજબૂત મનોબળ આપ્યું. શિક્ષણ શું છે? પકડો. આ છોકરીએ પ્લાસ્ટિકના પગે અવરસ ચડ્યો, આખી દુનિયાએ નોંધ લીધી. નામ છે અરુણિમા સીમા. જો મજબૂત મનોબળ હોય તો જીતાય સાહેબ. મજબૂત મનોબળ આપે એ શિક્ષણ છે. મોટું મન બનાવે એ શિક્ષણ છે. હરાવે એ શિક્ષણ નહીં, જીતાડે એ શિક્ષણ છે. પ્રબળ આત્મવિશ્વાસ આપે એ શિક્ષણ છે. એ છોકરીને બેમાંથી એક કોઈ હાથ નહીં. પપ્પા જોઈ, પપ્પા કન્ફ્યુઝ થઈ જાય કે દીકરીના બેમાંથી એક હાથ નહીં, આનું કરવું શું? એક તો દીકરી, પાછા બે હાથ નહીં. 3 વર્ષે ખબર પડે કે આનો કોન્ફિડન્સ બહુ સારો છે, આની ક્લેરિટી બહુ સારી છે, આનું ફોકસ બહુ સારું છે. પપ્પા એને કહે કે બેટા આત્મવિશ્વાસને મજબૂત કરતો સાચું શિક્ષણ કહેવાશે. બોલે શું કરું? બોલે જેટલી વસ્તુ પગ વડે થાય ને બેટા, એ બધી જ વસ્તુ તું હાથ વડે ન થઈ શકે, માટે પગથી અને મોઢાથી ચાલુ કર. હાથ કપાઈ ગયેલી છોકરી બધી જ વસ્તુ પગ અને મોઢા વડે કરવાની શરૂઆત કરે. આપણે જેટલું હાથ વડે કરીએ છીએ એ બધી જ વસ્તુ છોકરી પગ વડે કરતી થઈ જાય. 13 વર્ષે છોકરીના મનમાં સવાલ આવે કે બધું તો પગ વડે થાય છે, પણ એક વસ્તુ ન થાય. બોલે શું? બોલે તીર ના ચાલે, મારે તીર ચલાવતા શીખવી છે. છોકરી પ્રયત્ન કરે, તાકાત લગાવે, જોજો હો શું થાય. તાકાત લગાવે તો શું થાય? 10 વર્ષ પછી ગામ, તાલુકો, જિલ્લો નહીં, રાષ્ટ્રખંડ અને પ્રદેશ નહીં, પણ ઓલિમ્પિકમાં જાય અને 3 ગોલ્ડ મેડલ ને 2 સિલ્વર મેડલ ભારત માટે લાવે. નામ છે શીતલ દેવી. પ્રબળ આત્મવિશ્વાસ આપે ને તો એનું નામ શિક્ષણ છે. બે હાથ નથી તોય તીર ચલાવે છે ભાઈબંધ. હમણાં આને અર્જુન એવોર્ડ મળ્યો. આ તાકાત છે શિક્ષણની. આત્મવિશ્વાસ આપે એ શિક્ષણ, મજબૂત મનોબળ બનાવે એ શિક્ષણ, ઉર્જાઓનો આધાર ભરે એ શિક્ષણ. સમજાવવા માટે નથી કહેતો, બતાવવા માટે કહું છું. માતા પિતા સાંભળો, મોટા સપના બતાવે ને એ શિક્ષણ. દરિયાકાંઠે એક ઝૂંપડાની અંદર 5 છોકરા જમે છે. 5મા છોકરાને ભોજન આપ્યું. ભોજન જેવું છોકરાએ પૂરું કર્યું એટલે માએ દીવો ઠારી નાખ્યો. બધી મમ્મીઓ સાંભળજો, માએ દીવો ઠારી નાખ્યો. દીવાન ઠરેલો જોઈને નાનકડા 10 વર્ષના બાળકે માને સવાલ પૂછ્યો કે માં, મારું તો જમવાનું પતી ગયું, તારું જમવાનું બાકી છે, તારા બધા કામ બાકી છે, તો દીવો શું કામ ઠાર્યો? મેં કીધું કે બેટા દીવાના કેરોસીનથી તું ભણી શકે એટલા માટે ઠાર્યો. બેઠેલી કોઈ મમ્મીના ઘરે આવી સ્થિતિ નથી. એ કેરોસીન ના હોય છોકરું ભણી ના શકે. પણ એ માં બહુ હોશિયાર હતી બેન. આટલા વર્ષ પહેલાની માં એ જાણતી હતી કે આ જે ઝૂંપડાનો અંધકાર છે ને એ તો દીવો દૂર કરશે, પણ મારા જીવનનો અંધકાર કોઈ દૂર નહીં કરી શકે. મને તારા પર આશા છે બેટા કે તું મારા જીવનનો અંધકાર દૂર કરી શકે તેમ છે. છોકરાએ જોયું કે જો માને ઈચ્છા હોય હું અંધકાર દૂર કરું, પ્રયત્ન ચોક્કસ કરીશ. છાપું વેચું, કેટલાય કામ કર્યા, આગળ વધતો ગયો અને રામેશ્વરથી શરૂ થયેલી યાત્રા છેક રાષ્ટ્રપતિ ભવન સુધી ગઈ. એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આ તાકાત છે સપનાઓમાં. સાહેબ સપના જોવું એટલે જીતાય છે. સપના જોવાની તાકાત બનાવો એટલે દુનિયા બનાવાય છે. 11 વર્ષે 6 મહિનાના એક છોકરાને એક વ્યક્તિએ પૂછ્યું, રિપોર્ટરે, કે બેટા શું કરવું છે? વિચાર તો કરો, 11 વર્ષે 6 મહિનાનો છોકરો. એને પૂછ્યું બેટા શું કરવું છે? તો કે મારે લડવું છે. બોલે શું? બોલે આ દુનિયાની અંદર જ્યારે વિશ્વની અંદર ચેસની ચેમ્પિયનશિપ થશે, હું આખા વર્લ્ડની અંદર સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન બનાવી. લોકો હસવા લાગ્યા. બોલે કેમ આવું બોલે છે? હજી તો 11 વર્ષે 6 મહિનાનો છો. મમ્મીએ બાજુમાં લઈને પૂછ્યું બેટા શું બોલી ગયો? મમ્મી હવે બોલી ગયો, પૂરું તમારે કરવાનું. એટલે કે શું કરવું પડશે? બોલે ક્લાસ કરવા પડશે, કોચિંગ કરવા પડશે. કેટલી ફી હોય? તો કે 15,000 રૂપિયા હોય. આપણી તો આવક બેટા 5,000 છે. સૌથી પહેલા દાગીના વેચા, પછી ઘર વેચું. આ છોકરો 19 વર્ષ ને 10 મહિનાનો થયો. હમણાં ઓલિમ્પિક થઈ, નેશનલ લેવલની વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાણી અને આ છોકરો 19 વર્ષ ને 8 મહિનાનો આ છોકરો ચેસની અંદર આખા ભારતની અંદર વર્લ્ડ ચેમ્પિયન બન્યો. નામ છે ગુકેશ. જેની માએ પોતાના ઘરેણા વેચાતા ને આ છોકરાએ પહેલો ચેક લીધો દલપતભાઈ 11 કરોડ રૂપિયાનો. આ તાકાત છે માના સપનામાં. એકવાર ટ્રાય તો કરો યાર. આ તમારી જેટલી બેઠી છે બધી મમ્મીઓને કહું છું કે તમારા છોકરાઓની અંદર આ સપનાઓ વાવવાનું કામ છે ને શિક્ષણ કરે છે. બેન તમે આમ આવો ને બહાર અને છોકરાને કહો ને શું જમવું છે તો એના મગજમાં હોય બોલશે, પણ મગજમાં હોય એ શિક્ષણ નહીં, એને મેનુ કાર્ડ બતાવવાનું. જો દીકરા આટલી વસ્તુ મળે એ સાચું શિક્ષણ છે. સપનાઓ બતાવવાનું કામ આ દુનિયામાં 3 જ લોકો કરી શકે ભાઈ, 3 જ લોકો. એક માતા પિતા, બીજું શિક્ષકો અને ત્રીજું સમાજના અગ્રણીઓ, સમાજના લીડરો. આ 3 વ્યક્તિની સામે જ્યારે બાળક જાય ત્યારે સપના જોવાની શરૂઆત થાય. શિક્ષક છે ને બહુ મોટા સપના બતાવે.
શિક્ષકથી મોટું સપનું આ દુનિયામાં કોઈ ના બતાવે. આજે ભલે વિદ્યાર્થીઓને એમ થાય કે અમે ડોક્ટર બન્યા, પણ તમારા મગજમાં ડોક્ટર બનવાનો પહેલો પાયો છે ને, એ આ શિક્ષકોએ જ નાખ્યો હોય. જિંદગીમાં ક્યારે આ શિક્ષકને ભૂલવા ન જોઈએ જેણે આપણા જીવનને બનાવ્યું છે. અને હું અભિનંદન આપું છું આ તળાજા ની અંદર નીલકંઠ વિદ્યાપીઠ જેવા નાનકડા અમથા સંસ્થાનમાં કામ કરતા એ સાયન્સના શિક્ષકોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, જેણે 19 કરતા વધારે ડોક્ટરોને પોતાના સપના બતાવવામાં મદદ કરી છે. વાત કરું તો કેટલી લાંબી થાય, પણ સપના તો શિક્ષકથી થાય. શિક્ષક કોણ છે? ઊંચો હાથ કરો તો કેટલા શિક્ષકો છે? ઊંચો હાથ કરો ને શિક્ષકો હોય. બહુ મોટી જવાબદારી છે વડીલ. રૂપિયા કમાવા શિક્ષક ન થઈ શકીએ. હજી હું શિક્ષક તરીકે જીવું છું એટલે કહું છું, આ દુનિયામાં આખી દુનિયાને છે ને સાહેબ આર્ટિફિશિયલ સ્માઇલ મળે. ડોક્ટર પાસે જાઓ, એન્જિનિયર પાસે જાઓ, વકીલ પાસે જાઓ, મોટા માણા પાસે જાઓ, બધા ખોટું આપણી સામે હશે. હી સમજાય ને? શિક્ષક એવો જ એક જ એવો વ્યક્તિ છે, આમ ક્લાસ ખોલે ને એટલે 60 હાચી સ્માઇલ મળે. યાર આનાથી મોટી વ્યક્તિ દુનિયામાં કોઈ ન હોય. ભરોસો કરવાનું પાત્ર શિક્ષક છે. આ નાનકડું ઢીંગલું હમણાં રમતું હતું ને, અહીંયા એ કોઈને મમ્મી એને કોઈ જ રમવા ન આપે. બાજુવાળા માગે શું કે ના બેન તમારે ઘરે આવશે તો તોડી ફોડી નાખશે, ના આપે રમવા. પણ આ છોકરું જેવું 4 વર્ષનું થાય જો આ રમે છે ઢીંગલું, હા મમ્મી જો આ તકલીફ ઈ જ છે. પેલા રાંદરમાં લોટા તેડે, પછી આને કોઈ નો તેડે. આ છૂટા રમતા હોય. આ થોડોક ફેરફાર કરવાની જરૂર છે. આ 4 વર્ષનું બચ્ચું થાય એટલે સીધું સ્કૂલની અંદર મૂકે. આ મમ્મી આના છોકરાને બાજુવાને રમવા નહોતી આપતી. બેનો તમારા પર ભરોસો કરીને 5 કલાક તમને હોપી દે. આ તાકાત તમારા શિક્ષકત્વની છે. જો આના ઉપર કામ થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. થોડી વાર લાગશે સમજતા, કેમ કે આપણે કોઈ દી આ જોયું જ નથી. પહેલા માસ્તર કહેવાતા, માં જેટલું સ્તર એને માસ્તર કહેવાય. હલો, આમ મને તમને કેવું છે પણ આમાં લખ્યું પણ છે જો વાલી. મને આળું આજ સુધી સમજાણું જ નહીં. બાપુ કહેજો તમારી કથાઓમાં હોતે જ્યાં કહેવાય ત્યાં કે આ બધાય મા બાપને નિહાળમાં છોકરાઓ મૂકે. હાવ દેશી રો હાલો ને, આવા ટોનનો પ્રોગ્રામ મેં કોઈ દી નથી કર્યો, પણ આજ કરવો છે. આ નિહાળમાં છોકરાઓને મૂકે તો તમને વાલી કેમ કે ભાઈ? સુગરી કેમ નો કે? અંગત કેમ નો કે? સાંભળો છો? અને અમુક બેનો સુરપંખા કેમ નો કે તમને? હસાવું છું એટલા માટે કે હસવાથી બહુ હળવું થવાય. મારી વાતને હસી નાખવાની છૂટ ના રાખતા. હસજો ચોક્કસ, પણ હસી ન રાખતા. આ મનોરંજન નહીં, મનોમંથનનો કાર્યક્રમ છે. તમને વાલીની વ્યાખ્યા બતાવું છું કે વાલી તમને શું કામ કીધા. ભગવાન રામે વાલીને માર્યા. વાલીનું મસ્તક ભગવાન રામના ખોળામાં હતું. અંગદ એટલે ઉર્જા, અંગદ એટલે દીપ, અંગદ ચેતના, અંગદ એટલે નવો ભાવ, અંગદ એટલે શીખવાની ભાવના. એ હાથ લઈ અને રામના હાથમાં આપીને કીધું ભગવાન હવે હું તો જાઉં છું, પણ અમારા 18 વર્ષના દીકરાની સંપૂર્ણ વિકાસની, સર્વાંગી વિકાસની, હોલિસ્ટિક ડેવલપમેન્ટની જવાબદારી ભગવાન તમારી છે. જે બાપ પોતાના દીકરાનો હાથ રામ જેવા શિક્ષકોના હાથમાં આપે એને જ વાલી કહેવાય. આ વાતને સમજાવડે તમને વાલી કીધા. આ તમારા રામ જેવા શિક્ષકો છે ને રામ જેવી શાળા છે. આ ભરોસો આવે ને તો શિક્ષણ આપોઆપ આવે. શિક્ષણ મજબૂત મનોબળ આપે છે, પ્રબળ આત્મવિશ્વાસ આપે છે, ઊંડી ખેવના આપે છે, જીવન જીવવાની નવી દિશા આપે છે. શિક્ષણ છે ને, શિક્ષણ એ ડિસિપ્લિન આપે છે. ડિસિપ્લિન નો મતલબ તમે કરો છો એ નહીં હો. હમણાં મસ્ત નાટક કર્યું પેલા છોકરાઓએ સોશિયલ મીડિયાનું. આ નાટક ઉપર મેં 1.5 મહિના પહેલા પ્રયોગ કર્યો. સુરતની અંદર વિવિધ ધર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 4000 લોકો સાથે પ્રયોગ કર્યો. અને 4000 લોકોના હાથમાં મોબાઈલ હતો. તમારી પાસે પણ છે. ઘરે જઈને ખાટલા પર પડીને ચેક કરજો. ખાટલા પર પડતાની હાથે એન્ડ્રોઈડ હોય, એપલ હોય, મોબાઈલની અંદર સ્ક્રીન ટાઈમ નામનો ઓપ્શન આવે. તમે સ્ક્રીન ટાઈમ ચેક કરજો. સ્ક્રીન ટાઈમનો મતલબ એવો થાય તમે કેટલી કલાક મોબાઈલ વાપરો. બેઠેલા બધા જ ખેડૂતો છે તોય કહું છું, આપણે રોજે એવરેજ 3 કલાક કરતા વધારે મોબાઈલ વાપરીએ છીએ. બેનો સાંભળો છો ને? આ રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન અનુપમા, રાશિ રિક્ષા વાળી, આ બધું જ તમારા મનની અંદર ચાલતી ભ્રમણાઓ છે. 1 મિનિટ એક ફોન આપો. જે માણસ 3 કલાક કરતા વધારે મોબાઈલ વાપરતો હોય ને, એ જાણતો હોય, ન જાણતો હોય, માણતો હોય, ન માણતો હોય, તો આવી રીતે આમ 2500 વારથી લઈને 7200 વાર આમ ફોનને ટચ કરે. 2500 વારથી લઈને 7200 વાર. બાપુ સમજો છો ને? 2500 વારથી લઈને આમ 7200 વાર આમ ટચ કરે. આ નિર્જીવ વસ્તુને આપણે 2500 વારથી લઈને 7200 વાર ટચ કરીએ છીએ. આપણે જેને જન્મ આપ્યો એ બાળકોને આપણે દિવસમાં 10 વારે ટચ કરતા નથી, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જેણે આપણને જન્મ આપ્યો એ માતા પિતાને આપણે 5 વાર પણ ટચ કરતા નથી, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બોલો આ કે ના? આજે જો શિક્ષણના સ્પર્શમાં આવ્યા હોય, હલો, આજે શિક્ષણના સ્પર્શમાં આવ્યા હોય તો આ નાનકડો અમથો ફેરફાર કરજો.
એ બેનો ખોટું ન લગાડતા. તમે જીવંતાબાઈ થાવ, ભગવાનની કૃપા. જીવંતાબાઈ એટલે મહારાણા પ્રતાપના મમ્મી. ભાલો યાદ છે ને બધાયને? તમે જીજાબાઈ થાવ, ભગવાનની કૃપા. જીજાબાઈ એટલે શિવાજીના મમ્મી. તમે શિવાજીના મમ્મી થાવ, રાણા પ્રતાપના મમ્મી થાવ, જીજાબાઈ થાવ, જીવંતાબાઈ થાવ. ના થાય તો ચિંતા નથી, પણ તમે છે ને જીઓબાઈ નો થતા. આ જીઓબાઈ કોણ ખબર બેન તને? આ જીઓબાઈ એટલે મમ્મીને 12 વાગે નેટ આવે ને, બીજે દી રાતે 12 વાગે પૂરું કરી દે ને જીઓબાઈ કહેવાય. માફ કરજો બેનો, પેલા ગામડામાં નહોતું, પણ હવે તો ગામડામાં આ કલ્ચર આવ્યું છે. અને એટલા માટે કહું છું, જે મમ્મીઓ 2 કલાક કરતા વધારે ટાઈમ વગરની, કામ વગરની ઓનલાઈન લેશે, લખી લેજો, તમારા છોકરા આઉટલાઈન થશે. આજે ફેરફાર નહીં કરો તો કાલે કરવો પડશે. જેટલો વહેલો કરો એટલો ફાયદો છે. બોલો આ કે ના? આ બાળકોને શિક્ષણનો સ્પર્શ કરાવવો હોય તો થોડી મજબૂતાઈનો સ્પર્શ કરાવવો પડે, થોડી તાકાતનો સ્પર્શ કરાવવો પડે. ડિસિપ્લિન એ શિક્ષણ છે, ડિસિપ્લિન એ ઉર્જા છે. ડિસિપ્લિન એ નહીં અદબ પાઠી મોઢા ઉપર આંગળી. સાહેબ બેઠા હોય એટલે શાંત મુનાફ બેહો ને. હલો, એકલા પડો તો ખબર પડે. ડિસિપ્લિન એ શરીરનું ડિસિપ્લિન નહીં, મનનું ડિસિપ્લિન. ઊંઘ ઉપર સંયમ, આહાર ઉપર સંયમ, મન ઉપર સંયમ, દિલ ઉપર સંયમ, વિચાર ઉપર સંયમ. આ બધું ના થાય તો હું શીખવાડું છું, એના પર કામ કરો. આ ડિસિપ્લિન તમારે શીખવી હોય તો જીવનનો આધાર બનો. એ છોકરાને મેં પૂછ્યું, બેટા ક્યારે વાંચે? એ કે પપ્પા આવે ત્યારે. આ ડિસિપ્લિન નથી. એ છોકરાને પૂછ્યું, બેટા ક્યારે વાંચે? એ કે પરીક્ષા આવે ત્યારે. આ ડિસિપ્લિન નથી. કરો હાથ ઊંચો, બોલો મારી સાથે ડિસિપ્લિન શું છે સમજાવું. બોલો ટ્રેક ના ચૂકતા. થોડું જોરથી બોલો બેનો, ચિંતા ના કરો, કાંઈ ખોટું નહીં થાય. આમ જો 2 હાથ જોડીને કહું છું, મારી દવા સંપૂર્ણ આયુર્વેદિક હોય. મોટા બેન, નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. વાપરો એટલે ફાયદો ચાલુ. કરો ઊંચો હાથ, બોલો ટ્રેક નો ચૂકતા. થોડું જોરથી બોલો, આવું તો પહેલી વાર થાય છે કે આપણે બોલવું પડે. કા બોલો ટ્રેક ના ચૂકતા. બોલો મર્યાદાઓ ના છોડતા. બોલો 3 નંબર હું કહું છું, અભિમાન ના કરતા. સાહેબ આ 3 વસ્તુ પર કામ કરો, ડિસિપ્લિન આપોઆપ સ્ટાર્ટ થઈ જાય. મારા પર ભરોસો ના હોય તો બતાવું. ટ્રેન એક જગ્યાએથી નીકળે, બીજી જગ્યાએ જાય. આમ ટ્રેન લાઈનમાં ટ્રેક ઉપર જાય ને તો ટ્રેન છે ને એક ગામથી બીજા ગામ પહોંચાડે. પણ જો ટ્રેન ટ્રેક ચૂકી જાય તો ગામમાં ઘૂસી જાય. નુકસાની સિવાય કાંઈ ન થાય. માટે બેઠેલા બધા જ મારા વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનોને કહું છું, ખોટું ના લગાડતા હો. તકલીફ એ જ થોડીક પડી છે, આપણે ટ્રેક બહુ ચૂકી જઈએ છીએ. જો ભણવાનો ટ્રેક ચૂકાઈ જાય તો તકલીફ શરૂ થઈ જાય. જો શિક્ષણનો ટ્રેક ચૂકાઈ જાય તો તકલીફ શરૂ થઈ જાય. નદી આમ બરાબર શાંત વહેતી હોય તો લોકો ફોટો પાડે, વાહ નદી વાહ, વાહ નદી વાહ, વાહ નદી વાહ. પણ ઈ જ નદી જો સીમાઓ ઓળંગીને ગામમાં આવી જાય તો એને પૂર કહેવાય. નુકસાન સિવાય કાંઈ ન થાય. માટે બેઠેલા બધાને કહું છું, સીમાઓ ના ઓળંગતા. ખાસ મારી વાલી બહેનોને કહું છું, મર્યાદા ના છોડતા. જો મર્યાદા છૂટી, તમારી ડિગ્રી કોઈ કામ નહીં કરે, તમારું શિક્ષણ કાંઈ કામ નહીં કરે. આ વિષયો પર બહુ ઓછા લોકો બોલે છે, પણ મને ફરક નથી પડતો, કેમ કે હું બોલું ને તમને ફરક ના પડે એવું કામ નથી કરતો. ભાઈબંધ, 1.5 કલાકની અંદર એક વ્યક્તિનું જીવન બદલવા માટે પ્રયત્નો કરવા પડે. અને ત્રીજી વસ્તુ બહુ મોટી છે. આમ હાથ કરો, આમ થોડોક દરિયો હલાવીએ. બોલો આવે જાય, આવે જાય, આવે જાય, આવે. ભાઈ તમારો દરિયો ખાલી આવે જાતો નથી. એકવાર ટ્રાય કરો, આવે જાય, આવે જાય, આવે જાય. ખાલી આવે તો એને સુનામી કહેવાય. આ બેઠેલા બધાને કહું છું, થોડુંક ભણી જાઓ, થોડુંક ગણી જાઓ, ને તમારી પાસે ડિગ્રી આવી જાય, મોટું પદ આવી જાય ને ત્યારે, અને 92-95% આવે ત્યારે પણ અભિમાન ન કરતા. જો અભિમાન કરશો તો ડિસિપ્લિન પૂરી થઈ જશે. ડિસિપ્લિન એ માતા પિતા શીખવાડે છે. ડિસિપ્લિન એ જીવનનો સાર છે. જો આટલું સમજાઈ જાય તો શિક્ષણ આપોઆપ શરૂ થઈ જાય. ખાલી શિક્ષણને સ્પર્શ કરું છું. માતા પિતા ખોટું ના લગાડતા હો. તમે તમારા છોકરાની વાતો, તમારા છોકરા કેવા છે એ વાતો, એની માટેની વાતો આખી દુનિયા કરો છો કે અમારા છોકરા આવા, અમારા છોકરા આવા. પણ તમે તમારા છોકરા હારે જ વાત નથી કરતા, એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. જો આટલો ફેરફાર થાય ને તો દુનિયા બદલવાની શરૂઆત થાય. આ નથી થતું એટલે તકલીફ છે. ઘરે ડોક્ટર આવે છે, વકીલ આવે છે, એન્જિનિયર આવે છે, ચાર્ટર્ડ એકાઉન્ટ આવે છે, ઘરે મોટી કંપનીનો માલિક આવે છે, પણ ઘરે બાપ નથી આવતો. ભાઈબંધ, જો બાપ આવે ને
તો દુનિયાના બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઘરે બાપ નથી આવતો એટલે સમસ્યાઓ થઈ રહી છે, ઘરે માં નથી આવતી ને એટલે સમસ્યાઓ થઈ રહી છે. થોડો બદલાવ કરવાની જરૂર છે, અને એ બદલાવ કોણ આપશે? બીજો શબ્દ આપશે, અને એ છે સંસ્કાર. ઇંગ્લિશમાં એને વિર્ચ્યુઅસ કહેવાય, થોડા સારા શબ્દોમાં એને મોરલ વેલ્યુ કહેવાય. આ સંસ્કાર છે ને એ દુનિયાની મોટી અને સૌથી જરૂરિયાત વાળી વસ્તુ છે. દલપતભાઈ, અભિનંદન અને અભિવાદન કરીશ. જેટલી પણ દીકરીઓ આવી, એમનો જે પહેરવેશ હતો એ કાબિલે તારીફ હતો, અને એ પહેરવેશ માટે હું એમને સલામ કરું છું. સાહેબ, આ શિષ્કલની આ પદ્ધતિને અને આ શાળાના સંસ્કારોને સલામ કરું છું. અંબો અંબો વિછોડો ન કર્યો, પણ રાધે રાધે કર્યો, એના માટે તમને અભિનંદન આપું છું. આ જેટલા લોકો છે બધાને કહું છું, સાહેબ ખોટું ના લગાડતા હો. હું હારું હારું બોલવાનું, ભાઈ તો મને 2013 થી ઓળખે છે. હું હારું હારું બોલવાનું બધું મેં બંધ કરી દીધું. 2020 થી હાચે હાચું જ બોલું છું. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં બેન, સીધી વાત, નો બકવાસ. સંસ્કાર નહીં હોય નહીં ચાલો બેન, ખોટું ના લગાડતા. 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ લો ને તો એને 1500 રૂપિયાનું કવર ચડે. બોલો ચડે કે ન ચડે? અને 1.5 લાખ રૂપિયાના મોબાઈલમાં જો 1500 નું કવર ન ચડે તો 1.5 લાખના મોબાઈલને ઉજરડા પડે, એને સ્ક્રેચિસ પડે. જેમ 1.5 લાખના મોબાઈલમાં 1500 નું કવર કામ કરે ને, એમાં આપણા આખા જીવનમાં સંસ્કાર બહુ મોટા કામ કરે. સંસ્કાર હોય તો વંદન થાય, સંસ્કાર હોય તો અભિનંદન થાય, સંસ્કાર હોય તો દુનિયા બને. અને સાંભળો, સંસ્કાર છે ને, સંસ્કાર એ મોલમાં નથી મળતા, એ માહોલમાં મળે છે. અને માહોલ બનાવવાનું કામ બે જ જગ્યાએ થાય, કાં તો શાળા માહોલ બનાવે, કાં તો ઘર માહોલ બનાવે. સાહેબ, આના સિવાય સંસ્કારો ક્યાંય મળતા નથી. આના ઉપર કામ થાય તો દુનિયા બદલી જાય. થોડા સંસ્કારો ઉપર ફોકસ થાય તો દુનિયા બદલી જાય. સંસ્કારો છે શું? વાણી, વર્તન, વિચાર, વલણ અને વ્યવહારમાં એક સૂત્રતા એટલે સંસ્કાર. શું બોલવું, કેમ રહેવું, કેવી રીતે રહેવું, ક્યાં કેમ કરવું, કેવી અનુભૂતિ રાખવી અને કેવો મગજમાં વિચાર રાખવો ને, એટલે સંસ્કાર. બેનો ખોટું ના લગાડતા હો, પણ તમારા ભાઈ તરીકે પ્રેક્ટિકલ વાત કરું છું. આ મોટી દીદી બધી દીકરીઓ હમણાં જ પોતાનું સિટી છોડશે, તળાજા છોડશે, ભાવનગર જશે, હિંમતનગર જશે, હે ના, અમદાવાદ, દિલ્હી, મુંબઈ જશે. છોકરાઓ બહાર જશે. આ કોલેજમાં માતા પિતા એલાઉડ ન હોય ભાઈબંધ. કોલેજના ગેટની બહાર ઊભું રહેવાનું. આ ઝાડીઓ તમને મોટા ભાઈ સપનામાં આવશે, એમ કે તમારા જે ખૂણા ભીના થાય છે ને, ન્યાય હું વાત કરું છું, સમજાય ને? કોલેજના ગેટની બહાર ઊભું રહેવાનું અને આમ હાથ હલાવવાનો. ભાઈ બેટા આવજો, દીકરા, જય માતાજી બેટા. પછી અંદર જે કામ કરે ને એ તમારા સંસ્કાર. આજે નહીં સમજાય? 17 ના 18 ના છોકરા થાય, જે મમ્મીઓ તાલી પાડે ના છોકરાઓ ગયા છે. પ્લેનમાં બેસીને છોકરાઓ ટેક ઓફ કરશે, પછી આમ હાથ હલાવવાનો. એ વિદેશની ધરતી ઉપર ઉતરી અને જે કામ કરશે ને, જાની સાહેબ, એ તમારા સંસ્કાર. એના વિના કોઈ સંસ્કાર કામ નથી કરતા. બોલો હા કે ના? આવનારો સમય કેવો આવવાનો છે? આવનારો સમય એવો આવવાનો છે, માણસ ઉપર 302 ની કલમ લાગી હોય, 307 ની કલમ, મતલબ મર્ડર આફ મર્ડર, તો એને એડવોકેટ તો પ્રામાણિક જ જોતો હશે. આખા ગામના પૈસા બૂચ માર્યા હશે, એને સીએ તો ઈમાનદાર જ જોતો હશે. બોલો હા કે ના? પોતે ખોરખોખલો હશે, કાંઈ દમ નહીં હોય, તો બોડીગાર્ડ તો પાછો મજબૂત જ જોતો હશે. આ ક્યાંથી લાવશો? આ સંસ્કારો લાવશો ક્યાંથી? આ સંસ્કારો વાવવા પડે સાહેબ. સંસ્કાર કેવી અસર કરે? 6 વર્ષનો છોકરો મોહન ચોરી કરે, કરમચંદ ને ખબર પડે કે મોહન ચોરી કરે. મોહન કે કરમચંદજી જોવે, પપ્પા બોલો શું? બોલે મોહન તું ચોરી કર, એમાં વાક તારો નહીં, વાક તારા પપ્પાનો છે. 3 દી ઉપવાસ કરીશ. પપ્પા 3 દી ઉપવાસ કરે, રામ રમી જાય. પગ પાસે બેસીને 6 વર્ષનો મોહન રડે, 3 કલાક રડે. સત્ય, અહિંસા, સદાચાર નામના ગુણને જીવનમાં ઉતારે. 6 વર્ષનો ચોર મોહન ભારતનો રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી બની જાય. એક બાપ ચાહે તો આ સંસ્કાર છે સાહેબ. વિચાર તો કરો, ધોતડી ને પોતડી પહેરતા તા, ક્યાંય ખીચું નહોતું. આજ કોઈ એવું ખીચું નથી જેમાં ગાંધી નથી. નોટ બંધ થઈ ગઈ, ફોટો ન ગયો. આ તાકાત છે સંસ્કારની. ભલા માણસ, આ ભલે આપણે રહેતા હોય તળાજામાં, પણ ભાવનગર જાવી ને તો મોલમાં જાવી, મલ્ટીપ્લેક્સમાં જાવી તો આપણે કેમેરો જોવી. અને આ બહેનો જાય, ભાઈઓ જાય, જેવો કેમેરો જોવે એટલે વાણી, વર્તન, વ્યવહાર બધું જ બદલી જાય. આપણે ભૂલી ગયા યાર, આ નિર્જીવ કેમેરાને જોઈ અને આપણા વાણી, વર્તન ને વ્યવહાર બધું જ બદલી જાય છે. આપણે કેમ ભૂલી જાવી છીએ કે આપણા ઘરે જીવતો જાગતો કેમેરો છે.
24/7 આપણને જોવે છે, 24 કલાક 365 દિવસ આપણને જોવે છે. મેમરી કાર્ડ વગરનો છે, ઓડિયો વિઝ્યુઅલ છે. તકલીફ ઈ છે કે જે ઈ જોવે છે ને એ જ ઈ શીખે છે. હલો, થોડોક ફેરફાર કરો બેનો. 4 રીતે સંસ્કાર આવે, 5મી રીત નહીં. પાણીની બોટલ આપો બેટા. 4 રીતે સંસ્કાર આવે, 5મી નહીં. 1 મિનિટ આપો ને, ખાલી મારે પીવું નથી, ખાલી જોતું છે. હા, આ પાણીની બોટલ તમને યાદ રહેશે એટલે તમને સંસ્કાર સમજાય છે. ઊંચો હાથ કરો, બોલો હલો. આપ ખાલી બહેનો બોલે, ભાઈઓ કઈ બિલ આવે છે ભાઈ? જોરથી બોલો ભાઈઓ. હા, છોકરાઓ તમે ન બોલતા, ભાઈઓ બોલો. આ આટલો અવાજ છે તમારો એમ? સમજો બાપાઓ, થોડાક સુધરો. જો 100% ખુલશો નહીં ને, દસ્તાવેજમાંથી નામ કાઢી નાખશે આ બધાય. તમે હજી આને ઓળખતા જ નથી. આ જેન પ્રોડક્ટ છે 2020 પછીની. જો જો સાંભળો છો ને મમ્મીઓ? આ મારા હાથમાં બોટલ છે, બોટલ વેચો. થોડોક ભાવ વધે તો એમ કહેવાનું વધે, ઘટે તો કહેવાનું ઘટે. આમાં પાણી છે, આ પાણીના બદલે આમાં ઓરેન્જ જ્યુસ, લીંબુ, આમાં તમે લીંબુ શરબત ભરો, ભાવ વધે. વાહ ભાઈ વાહ. આમાં ઓરેન્જ જ્યુસ ભરો, વધે. કેરીનું જ્યુસ એટલે કે રસ, આમાં લોહી ભરો, લોહી, વધે એમ બોલો ને. હા, હું વધે. ચાંદી, સોનું, ડાયમંડ, યુરેનિયમ, પ્લેટિનિયમ, ગટરનું પાણી. વાહ વાહ તળાજા, વાહ. તરત ખબર પડી ગઈ ઘટે. હું એ સમજાવવા માંગુ છું. બોટલ એટલા માટે કીધું કે બોટલની કિંમત ના હોય ભલામણા, અંદર ભરેલા માલની કિંમત હોય. એમ કિંમત તમારી તમારા બાળકની ન હોય, તમે આપેલા સંસ્કારની હોય. યાર, સંસ્કાર આપો એટલે વેલ્યુ આપો આપ વધવા મળે. શિક્ષણ ખાલી કામનું નહીં, શિક્ષણની યારે સંસ્કાર કામનું. ડોક્ટરો ઘણા બધા છે, પણ દિલવાળા ડોક્ટર બનાવે એ શિક્ષણ, અને દિલના ડોક્ટર બનાવે એ શિક્ષણ સાથેના સંસ્કારોની અનુભૂતિ. સમજો મારી વાતને, સમજાઈ જાય. હું સમજાવવા માંગુ છું. થોડોક ફેરફાર થાય તો દુનિયા બદલે. 4 રીતે શિક્ષણ આવે. કરો ઊંચો હાથ, બોલો મારી સાથે. અનુકરણ, અંતકરણ, અંતસ્ફુરણા અને અંતરનાદ. એ અંતરનાદ આપણું નહીં, એ થઈ ગયું મહાવીર ને બુદ્ધ ને બધાને. ઉપરના 3 આપણા કામના. સાંભળજો, શીખવાડી દઉં, કોઈને કહેતા નહીં. અનુકરણ એટલે શું? જે આપણા છોકરા આપણી પાસેથી જોવે એ જ આપણી પાસેથી શીખે, અને સંસ્કાર કહેવાય. આ મમ્મીઓ શીખવાડે બહેનોને સંસ્કારો, દીકરીઓને, બેટા કોઈ દી ઈર્ષા નહીં કરવાની, કોઈ દી કોઈની અદેખાઈ નહીં કરવાની, કોઈનું ખોટું નહીં જોવાનું. આમ જો બેટા, ઈર્ષા કોઈ દી કોઈની નહીં કરવાની. એક કામ કર, આ લાલ હાડી કબાટમાં મૂકી દે, ત્યારે કાકી આવશે ને તો લઈ જાય. સમજી ગયા? સમજાઈ ગયું ને? આને કહેવાય અનુકરણના સંસ્કાર. ભાઈઓ બી એ જ કરે, બેટા ખોટું નહીં બોલવાનું, પ્રામાણિક રહેવાનું, હાસુસ કહેવાનું. જિંદગીમાં હાસુ બોલે એ જીતે. આ જો કોકનો ફોન આવે ને કે બાપા ઘરે નથી, અનુકરણ સાહેબ. અનુકરણથી સંસ્કાર સૌથી વધારે મળે. નંબર 2 ઉપર આવે અંતકરણ. અંતકરણના સંસ્કાર છે દુનિયા બદલી દે. 12-15 વર્ષ બાળક આપણી હારે રહે ને એટલે આપણી જેવું થવા લાગે, અંતકરણની ઉર્જા બદલવા લાગે. આવી રીતે મારો પ્રોગ્રામ હતો અને એક ભાઈ આવીને મને ભેટી પડ્યા. મને કે મોટા ભાઈ, તમારી વાત મને બહુ ગમી. મેં કીધું, બોલ શું થયું? બોલે, મારો છોકરો 1.5 વર્ષનો હતો ને, અમે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ કરી હતી. એને કાનોડો બનાવ્યો હતો. આખા ગામે એને ધૂણા લીધા, આખા ગામે એને આમ નજર લીધા, એમ તિલો કર્યું, બધું જ કર્યું. બહુ ગમ્યું મને. મેં કીધું, ભાઈ તકલીફ શું પડી? બોલે, આજે 22 વર્ષનો છે અને આખું ગામ એને ગાળું દે છે. હું હલી ગયો. મેં કીધું, કેમ ભાઈ એવું બોલો છો? બોલે, હાચું કહું છું ભાઈ, 2 વર્ષનો જેને કૃષ્ણ તરીકે આખા ગામે સ્વીકાર્યો હતો ને, આજે કંસ બની ગયો છે. ભગવાને તો મને કૃષ્ણ જ આપ્યો હતો, પણ 22 વર્ષમાં કંઈક મારાથી ભૂલ થઈને એટલે હવે કંસ બન્યો છે. સાહેબ, તમારા બાળકોનું અંતકરણ બદલવાની જવાબદારી તમારી છે. થોડોક બદલાવ કરો એટલે દુનિયા બદલવા લાગશે. બોલો આ કે ના? અંતસ્ફુરણા. બાળકને અંદરથી એમ થાય કે મારે બદલી જવું છે. વાલિયામાંથી વાલ્મીકી, મારે થઈ જવું છે. શિવાજીને જે ફેરફાર જે જીજાબાઈ આપ્યો એ ફેરફાર. શિવાજીને કઈક સોનું મળ્યું, લઈને આવ્યા. જીજાબાઈને કીધું, બેન થોડીક વાર બેસી જાવ ને નીચે. કહી જાવ નીચે. હા, તમે એક ઊભા થાવ ને બધાનું ધ્યાન ત્યાં જાય. આપણી કોઈ એવી ઇમરજન્સી ન હોય, ઘરે જઈને આપણે શું કામ છે આપણને ખબર જ છે. પ્રયત્ન આપણાથી થાય તો જીવન બદલે. માફ કરજો, આપણાથી 3 કલાક બાળક માટે જગ્યાએ બેહાતું નથી અને આપણે કહીએ છીએ જીવન બદલવું નહીં બદલે. શિવાજીના આમ હાથમાં મુઠ્ઠીમાં કીધું, મમ્મી મને કાંઈક મળ્યું છે. બોલે, શું મળ્યું બેટા? કે સોનાની ઘૂઘરી. બેટા આપણી નો કહેવાય, મળેલી વસ્તુ બેટા આપણી નો કહેવાય. પણ મમ્મી મને મળી છે. બેટા તને મળી પણ મળેલું આપણું ન કહેવાય. મમ્મીઓ સાંભળજો,
છોકરો 10 રૂપિયા લઈને આપણે શું કહીએ ખબર? બેટા મંદિરમાં મૂકી દે, ખોટું થઈ રહ્યું છે બેન, થોડીક ભૂલ થઈ રહી છે, ખોટો ફેરફાર થઈ રહ્યો છે. 10 જગ્યાએ 15 જગ્યાએ છોકરો પૂછવા જાય, પાછો આવે, મમ્મી ઘરમાં ન ઘૂસવા દે, માં એટલે ઘરમાં ના ઘૂસવા દે, પાછો જઈને કહે કે આ તારી ઘૂઘરી છે, છોકરો કે હા મારી ઘૂઘરી છે. બહુ વાર્તા પ્રચલિત છે. કંપી જાય આખો શિવાજી, માથામાં માથું નાખીને ખોળામાં રડવા લાગે, અને પછી ઊભો થઈને કે 8 વર્ષનો દીકરો ઊભો થઈને કે મમ્મી માં આઈ કહેતા એ આમ જો આજ પછી હકનું છોડે એ શિવાજી અને હક વગરનું લઈને એ શિવો આ તાકાત બતાવે ને એ માં છે. યાર થોડા સંસ્કારો વાવો તો બાળકો આપોઆપ બદલવા લાગશે. થોડાક સંસ્કારોની જરૂર છે, થોડા ફ્યુચર્સ મળી જાય. રોટલી શાક અને દાળ ભાત ખાવ ને તો મારી જેમ શરીર વધે, પણ બાળકના મનને મજબૂત કરવું હોય તો એને પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહન જ આપવું પડે. પ્રેમ પ્રેરણા પ્રોત્સાહન આપો એટલે એનું જીવન બદલવા લાગે. સમય થોડોક અઘરો ચાલે છે એટલે કહું છું, એક પ્રયોગ કરાવું છું, ખાલી ચેક કરો ને, આંખ બંધ કરો ને, એક ઊંડો શ્વાસ લો ને, મારા પર ભરોસો રાખો, કઈ તકલીફ નહીં પડે, કોઈના ચપ્પલ મોબાઈલ નહીં લઈ જાઓ. એક ઊંડો શ્વાસ લો, પોતાના જમણા હાથને દિલ ઉપર મૂકો, થોડું થપથપાવો દિલને, જાગો છો જીવો છો એવી રીતે થપથપાવો આમ, અને હું જેમ પૂછું છું એમ જોરથી પૂછો, હે મનુષ્ય, હે માનવી, છેલ્લે મેં મારા પરિવાર સાથે, મારા બાળકો સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? શું કર્યો? 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 ધીમે ધીમે આંખ ખોલો. દલપતભાઈ જે આ શાંતિ સંભળાય છે ને એ તુફાન પહેલાની શાંતિ છે. માફ કરજો, માથા પર હાથ મૂક્યો નથી ને ખંભા પર હાથ મૂક્યો નથી ને એટલે બધા જ પ્રશ્નો થઈ રહ્યા છે. સંવાદ એ સોલ્યુશન છે. સંસ્કાર ત્યાંથી આવે છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ, ભીમ અને દુર્યોધન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ. કૃષ્ણ અર્જુન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. આપણે છોકરાઓ હારે વાત કરવાની બંધ કરી દીધી ને એટલે આપણાથી દૂર થવા લાગ્યા છે. ખંભા પર હાથ મૂકીને ક્યારે છેલ્લે એને કીધું કે વાહ દીકરા તારાથી થાય દીકરા? છેલ્લે માથા ઉપર હાથ મૂકીને ક્યારે એને આશીર્વાદ આપ્યા? મારા પર ભરોસો ના હોય તો તમે ગૂગલ કરીને સર્ચ કરીને વાંચજો. માં જ્યારે બોલે ને માં, ત્યારે માના શબ્દોની અંદર પ્રેમની ફ્રીક્વન્સી આવે, લવની ફ્રીક્વન્સી. માના શબ્દો જ પ્રેમ ભર્યા હોય. અને બાપ જ્યારે બોલે ને ત્યારે બાપના શબ્દોની અંદર ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાની ફ્રીક્વન્સી આવે ભાઈબંધ. પણ બાપ અને માં બાળકની સાથે 5 વારી વાત નથી કરતા, તકલીફ ન્યા થઈ રહી છે. આજે આવ્યા છો ને તો હું આ તમને સંસ્કારના સ્પર્શ પછી નાનો સ્પર્શ શીખવાડું છું. આ સ્પર્શ બહુ જરૂરી છે. હારી ગયેલો, થાકી ગયેલો, મુંજાઈ ગયેલો માણસ જીતી જાય જો આ સ્પર્શ મળે તો. રાજકોટનું એક્ઝામ્પલ દુનિયાને કહું છું, સર્ચ તમે કરજો, 2 મિનિટમાં નહીં કહી શકું એટલે ખાલી એક વાત મૂકી દઉં. એક છોકરો જન્મે ને, જન્મતા વેત એના ઉપર 39 ઓપરેશન થાય. આંખ બરાબર નહીં, કાન બરાબર નહીં, નાક બરાબર નહીં, તાળવું બરાબર નહીં, જીભ બરાબર નહીં, હોઠ બરાબર નહીં, મોઢું બરાબર નહીં, એટલે કાંઈ બરાબર નહીં. ભલામણા દાદા એમ કે આમાં કાંઈ બરાબર ન હોય તો આપણે બધું બરાબર કરવું છે. ડોક્ટર કે આને શાંત કરો ઇન્જેક્શન આપીને, ના અમારાને જીવાડવું છે. નામ આપે ઉત્તમ. આ છોકરો અત્યારે 22 વર્ષનો છે અને ભારતની સંસ્કૃત યુનિવર્સિટીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. સાહેબ બાપા જો સાથ આપે તો દુનિયાનો કોઈ પણ બાળક જીતી જાય. આ તાકાત આપું છું તમને. જોઈ લો ફોટા, 700 શ્લોક 18 અધ્યાય મોઢે છે, 3 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, ગાય છે. અને હમણાં તો એમના માટે આપણા બધા માટે બહુ ગર્વની વાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જ્યારે હવે PhD નો અભ્યાસ કરવો હશે ને તો એમાં ઉત્તમના પાઠ આવશે સાહેબ. અને અહીંયા આપણે આવી ગયો છે. આ તાકાત તમને બતાવું છું. આ થાય તો દુનિયા બદલે. આના માટે કહું છું થોડોક સહકાર આપો. જેના નામથી આ સ્પર્શ પ્રોગ્રામ કરું છું ભાઈબંધ, આ જેની વાત કરું, અમારો 614મો પ્રોગ્રામ છે ગુજરાતમાં. આ એક જ વિષય સ્પર્શ. બહુ લોકોએ પ્રેમ આપ્યો છે આ વિષયને. આમ મૂળ સુરતના પણ રહે છે ઇંગ્લેન્ડ. જિગ્નેશભાઈ ને જિગીશાબેન શાહ. છોકરાનો જન્મ થાય 1 કરોડ લોકોમાં 1 રોગ. ડોક્ટર સાંભળો, 1 કરોડ વ્યક્તિમાં 1 રોગ હોય એવો એને સ્પેજિક નામનો રોગ થાય, જેના કારણે એના હાડકાઓ ભટકી જાય દિવાસલીની જેમ. જન્મતાની સાથે 6 મહિના એને કાચમાં રાખવામાં આવે. પપ્પાને મમ્મી સ્પર્શે નહીં, અડે નહીં, એટલે નામ આપે સ્પર્શ.
છોકરું 5 વર્ષનું થાય, મલ્ટીટાસ્કર બને, 5 વાતોને હાથે કરી શકે, લખી શકે, બોલી શકે, વાત કરી શકે, ગાઈ શકે, પોતે સિંગિંગ કરી શકે, સચનાઓ લખી શકે, પોતે રેડિયો જોકી બને, આરજે બને, ઇન્ટરવ્યુ લે, પત્રકાર બને, એક્ટર બને, સંગીતોના કામ કરે, મોટા મોટા મ્યુઝિક આલ્બમ બનાવે. અત્યારે 24 વર્ષનો છે, ટ્રાન્સફોર્મેશનલ, ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ સ્પીકર છે. યુટ્યુબ પર એના લાખો ફોલોવર છે અને કરોડો લોકો સાંભળે છે. નામ છે સ્પર્શ શાહ. જો માતા પિતા ધારે તો થાય, ખોટું ના લગાડતા હો. આપણને બધાને કરોડરજ્જુ છે, આ સ્પર્શને 34 સ્ક્રૂ છે. 34 34 સ્ક્રૂ ભાઈબંધ, સમજાય? એટલે ગધેડા નથી આપણા બાળકો, જીવતા જાગતા માણસ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જે શબ્દ હાવડે એને આપે કે આ શબ્દ વાંચવાનો છે, મોટા મોટા લોકો વાંચી ના કે 18 મિનિટમાં શબ્દ સ્પર્શ વાંચીને બતાવે સાહેબ. તાકાત બતાવું છું ખાલી માતા પિતાના સપોર્ટની યાર. સહકાર આપો તો જીવન બદલી જાય, સપોર્ટ કરો તો જીવન બદલી જાય, તાકાત આપો તો જીવન બદલી જાય. ખંભા ઉપર હાથ મૂકો ને તો દુનિયા બદલી જાય. આ થાતું નથી એટલે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. મોટા ભાઈ 1 મિનિટ આવશો? આવો. બધું મૂકતા આવજો, મોબાઈલ વાળ બધું મારા પર ભરોસો રાખીને આવજો. હા, આ થાય તો દુનિયા તમારી. શું નામ છે ભાઈબંધ? યુવરાજભાઈ. યુવરાજ કહું તો ચાલશે મારા મોટા ભાઈ તરીકે? પપ્પાનું નામ શું છે યુવરાજભાઈ? પ્રવીણભાઈ. એમને પ્રવીણભાઈ કહું તો હાલે? સિંહ ઘડીક ન બોલું તો? કે પ્રવીણ સિંહ જ બોલું? પ્રવીણભાઈ બોલું, પ્રવીણ કાકા બોલું, એટલે કઈ ચિંતા જ નહીં. યુવરાજભાઈ આંખ બંધ કરો, બધા જ પોતાની આંખ બંધ કરો. મોટા ભાઈ મોબાઈલ મૂકજો 5 મિનિટ માટે. હું અહીંયા જ છું, તમ તારે છેલ્લે સુધી ચિંતા નહીં કરતા હો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. થોડી મને સાઉન્ડમાં થોડો બેઝ ઇફેક્ટ આપજો પ્લીઝ, થોડું વોલ્યુમ વધારી દેજો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. યુવરાજભાઈ આંખ બંધ રાખો. યુવરાજભાઈ તમે 5 વર્ષના છો, તમારા ખંભા ઉપર પ્રવીણ કાકાનો હાથ આમ પડે છે અને તમને કહે છે યુવરાજ, ઓ બેટા યુવરાજ, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. યુવરાજ તું બધું જ કરીએ કેમ છો? યુવરાજ તું હોશિયાર છો, જીવનમાં આગળ વધનારો છો, પરિવારને સાથે રાખનારો છો, જિંદગીની સામે લડનારો છો, ઝીરોમાંથી હીરો થનારો છો. યુવરાજ માતાજી તારી સાથે છે અને આમ જો દીકરા મુંજાતો નહીં હો, તું વિજેતા છો. અને આમ જો ચિંતા જરાય ન કરતો, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. યુવરાજભાઈ ધીમે 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 તમારી આંખો ખોલો તો ભાઈ. ડાબી સાઈડનું અંગ ધ્રુજવા માંડ્યું મારા ભાઈ. હા, શરીરના બધા રૂવાડા ઊભા થઈ ગયા, આંખમાંથી આંસુ વહ્યા. આ પ્રવીણ કાકાનો હાથ નથી, આ મનીષનો હાથ છે. પણ ભાઈબંધ તમને ખંભા પર પીડ્યો ને તો તમને એમ જ લાગ્યું કે મારા બાપનો હાથ મારા ખંભા પર છે. આંખ બંધ હતી તો વિચારોમાં જૂની બધી વાતો યાદ આવી ગઈ. ખંભા પર ના હોય ને તો પીઠ પર હશે, પીઠ પર ના હોય તો માથા પર હશે, માથા પર ન હોય તો આંગળી ચેક કરજો, આંગળી હશે. અને આંગળી પર ના હોય તો ચેક કરવાનું, જેના છાંયે ઊભા હશો એ બાપનો જ પડછાયો હશે. યાર આ સૌથી મોટી ચેતના બાપ આપે છે. આટલું થાય એટલે દુનિયા બદલવા લાગે. આ મજબૂત બહેનો છે ભાઈ, હાથ થોડો ટાઈટ કરો, થોડો ખોલો. અને હવે આ મજબૂત હાથ જો આ ઢીંગલીઓના માથા ઉપર, તમારા દીકરાઓના માથા ઉપર અને તમારા બાપના ખંભા ઉપર પાછો જાય ને સાહેબ, તો એની દુનિયા બદલી જાય. યાર આપણે સપોર્ટ નથી કરતા એટલે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જેટલા માતા પિતા બેઠા છે ખાલી આમ ખંભા ઉપર હાથ મૂકીને એટલું કહીએ ને કે બેટા તારાથી થાય. દીકરીઓને ખાલી એટલું કહીએ ને દીકરા તારાથી થાય. બેટા સાચું કહું છું ને, આ ઉર્જા આવી જાય કે ના આવી જાય? કોઈ કહેતું નથી એટલે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તમારી દુનિયા બદલી જાય સાહેબ ખાલી સપોર્ટ કરો તો. તમારી દુનિયા બદલી જાય જો સહકાર આપો. ઘોડા છે તો ટ્રેક પર દોડાવો,
હાથી છે તો કિચડમાં દોડાવો, ઊંટ છે તો રણમાં દોડાવો, માછલી છે તો પાણીમાં નાખો, ચકલી છે થોડી ઉપર, પતંગિયું હોય તો બગીચામાં, બાજ હોય તો સૌથી ઉપર, કાચબો હોય તો ક્યારેક પાણીમાં, ક્યારેક જમીનની બહાર, અળસિયું હોય તો જમીનની અંદર. આમ જો બાળક જીકે શીખે દુનિયામાં કાંઈ પણ કરે, હારે ક્યારેય નહીં. જો તમે એને રસ્તો બતાવો તો સાહેબ, રસ્તો બતાવો તો બાળક જીતી જાય. આટલું થાય તો દુનિયા બની જાય. થોડો સપોર્ટની જરૂર છે સાહેબ. શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. શબ્દો ઇંગ્લિશ છે પણ સમજવા જેવા છે. દલપતભાઈ એક સવાલ ખાલી પૂછી લો, મારી પાસે કેટલો સમય છે? બેસી શકશો બધા? હું 600 કિલોમીટર થી આવ્યો છું તો વાતો કરું થોડીક તમારી યારે. તૈયાર છો? એક વ્યક્તિ પણ ઊભું ન થવું જોઈએ આવનારી 20 મિનિટ માટે. બોલો ડન કરો. આમ પ્રોમિસ કરો જય હો તો વાત કરું. આ 3 શબ્દો જીવન બદલી નાખશે સાહેબ. મારા આટલા વર્ષના શિક્ષણના અનુભવમાંથી મેં લીધેલા 3 શબ્દો છે. શેરિંગ કરો સાહેબ. આજ 5 વર્ષનું બાળક તમને આવીને કહેશે ને કે પપ્પા મારા જીવનમાં આ ચાલે છે, તો આ 20 નું થાય ત્યારે તમને કહેશે સાહેબ બાજુમાં બેહીને વાત પૂછતા શીખો, છોકરાઓ તમારા થઈ જશે. ડેરિંગ કરો. ખોટું થતું હોય ને અવાજ કરો, બેટા આ ના ચાલે, દીકરા આ ના હોવું જોઈએ, છોકરાઓ આ ના થાય. બોલો બેટા હા કે ના? ડેરિંગ કરો એટલે દુનિયા બદલે. અને હંધાઈથી મુદ્દો બતાવું છું, કેરિંગ કરવા બંધ થઈ ગયું એટલે પ્રોબ્લેમ છે. આ કેરિંગ નો મતલબ શું? છોકરાઓને એમ લાગવું જોઈએ કે મારા પપ્પા, મારી માં, મારા બાપુજી, મારા બા મારી હારે છે. એ બેનો ખોટું ન લગાડતા હો, પણ ભગવાને તમને તાકાત આપી છે ને, એ છે માનો પાલવ. આ પાલવ ખાલી બાળકના માથા પર પડે ને એના પ્રશ્નો સોલ્વ થઈ જાય. આ પાલવ ખાલી માથા ઉપર આવે ને તો સૂર્યને ચેલેન્જ આપે. તડકો ગમે એટલો હોય, માનો પાલવ પડે તડકો ન લાગે. સિંહ આવે તો ગજના ના સંભળાય. આ તાકાત માના પાલવમાં છે. પણ આ પાલવ ચુકાઈ ગયો એટલે કહું છું થોડો ફેરફાર કરવાની જરૂર છે. નાના હતા ને બેટા આપણે, આપણા કપડા બગડતા, આપણે માં પાસે જતા એટલે માં આપણને કપડા બદલી આપતી. હવે સમય એવો આવ્યો છે, કપડા નહીં બગડે બેટા, મન બગડશે. અને મન બગડે ને તો સૌથી પહેલા માં પાસે જાજો યાર, કેમ કે એની પાસે સોલ્યુશન છે. દુનિયા પાસે જાઓ તો દુનિયા લાભ ઉઠાવશે. બેઠા છે 2-3 છોકરા અહીંયા તમારા તળાજાના છે, 1-2 ભાવનગરથી સાંભળવા આવ્યા છે. અને લેટર મોકલો છે આખો લખીને ઇન્સ્ટાગ્રામ ઉપર. રમી સર્કલમાં રમાઈ ગઈ છે, 30 લાખની નુકસાની થઈ ગઈ છે. ભાઈ શું કરવું? બેઠા છે, દવાના ફોટો પણ મોકલે મોનોકોટોના. શું કરવું? એને ખાલી એટલું જ કહું છું, પપ્પાના ખોળામાં માથું નાખીને, મમ્મીના ખોળામાં માથું નાખીને કહી દે ભૂલ થઈ ગઈ છે દોસ્ત, 30 લાખ હારો, જિંદગી થોડો હારો છો ભલામણા. આટલું થાય એટલે દુનિયા બદલી જાય. શિક્ષણ આ છે, મજબૂત મનોબળ આપે શિક્ષણ છે. માની તાકાત તો જોવો યાર, માના પાલવની તાકાત તો જેવી કેટલી. મારા પર ભરોસો રાખો, જેટલી મમ્મીઓ બેઠી છે. છોકરો 25 વર્ષનો પણ કેમ ન થાય? અઠવાડિયામાં 1 દિવસ ખાલી 2 મિનિટ તમારા ખોળામાં લઈ લો, એના દુઃખો દૂર થઈ જાય. માનો ખોળો કેટલો પાવરફુલ હોય, માનો પાલવ કેટલો પાવરફુલ હોય. હારી ગયેલો, થાકી ગયેલો, મૂંઝાઈ ગયેલો માણસ ખાલી માના ખોળામાં આવે ને એની દુનિયા બદલી જાય. માનો ખોળો કેવો, માનો પાલવ કેવો, આખી દુનિયા બદલી દે એવો. એક નાનકડો પ્રયત્ન કરો, તમારું વિશ્વ બદલવા લાગશે. એની સામે બહુ બધી વાતો થઈ, પણ આજે એને બદલવું હોય તો એના ખોળામાં માથું નાખવું પડે. નાખો એટલે બધું સોલ. હારી જાવ, થાકી જાવ, આખી દુનિયા સામે હોય ને ત્યારે એક અવાજ હોય, બેટા આગળ વધ, તારી માં બેઠી છે. અને એ થાય એટલે બધું સોલ્વ થઈ જાય. પેલા માળા એની તાકાત જ એટલી, એની ઉર્જા જ એટલી, એનું જીવન જ એટલું. અને એ મળે ને એટલે બધું આપણું થઈ જાય. યાર થોડો ફેરફાર કરવાની જરૂર છે. આ બધા બેઠેલા બધાને કહું છું, ભલે ગમે એવડા મોટા થઈ ગયા હોય ને, ખાલી થોડીક વાર માના પાલવમાં માથું નાખો, તમારો છોકરો જોવે એમ નાખો, સંસ્કાર આપો આપ આવવા લાગશે. નાનકડો બદલાવ. આજ પછી શાળાએ આવો ને ભાઈબંધ, મારી વાતમાં સચ્ચાઈ ના હોય, તમારી આંખમાં આંસુ ના હોય, થોડું ચુકાઈ ગયું છે એટલે કહું છું. આજ પછી શાળાએ આવો ને વાલીઓ, સ્કૂલના કેમ્પસને આમ પગે લાગજો, છોકરો જોવે એમ. જોજો તમારા સંસ્કારો આવે, શરૂઆત થઈ જાય. તમારા શિક્ષકની ભૂલ થાય ને તો ક્યારે મમ્મીઓ શિક્ષકની ભૂલ છોકરા સામે ના કહેતા. પ્રિન્સિપાલને કહેજો, ટ્રસ્ટીઓને કહેજો, કેમ કે એ છે ને દુનિયાની સૌથી મોટી માં છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે, પણ એક માતા જો એક ભૂલ કરી જાય તો 100 શિક્ષક ભેગા થઈને સુધારી શકે. સાહેબ તાકાત માં પાસે છે, તાકાત શિક્ષક પાસે છે. થોડો બદલાવ કરો. હલો, નથી થતો એટલે પ્રોબ્લેમ છે સાહેબ, નથી થતો એટલે પ્રોબ્લેમ છે. નાનકડું કેરિંગ કહું છું, કઈ નાની વાત નથી. આ
થોડો બદલાવ થાય તો દુનિયા બદલાઈ જાય. ચાલો ને લાઈવ પ્રયોગ કરીને બતાવું કે ક્યાં ફેરફાર કરવાની જરૂર છે. 11મું ભણતા હોય, 12મું ભણતા હોય એવા 5-6 ભાઈઓ અહીંયા આવો ને આગળ, અને 5-6 બહેનો, ભલે કોલેજ કરતા હોય તોય ચાલશે, ભાઈઓ બહેનો કોલેજ કરતા હોય તોય ચાલશે, 11, 12 કોલેજ, હા તમ તારા 8મું 9મું 10મું ગમે તે ચાલશે, 5 આવો ને આગળ અહીંયા. બેટા શિક્ષણ આત્મવિશ્વાસ આપે. અચ્છા ગ્રુપ જ ઊભું થાય, આગળ પાછળથી કોઈ બીજા ઉભા, હા બેટા આવી જા દીકરા, કઈ ચિંતા નહીં કર, હા 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 એમાં હસવાનું નથી દીકરા, એ વાંધો નહીં, આવી જાઓ થોડા નજદીક આવી જાઓ મારા દોસ્તો. હા જે આવે કોઈ ચિંતા નથી, આવો ભરોસો રાખો મારા ઉપર. કેમ છો ભાઈબંધ, મજામાં છો? લાઈનમાં ઉભા રહી જાઓ બરાબર. આવો ને દીકરીઓ, કેમ ના આવી? આના ઉપર કામ કરજો. રસી ક્યાં બેઠા? સાહેબ ક્યાં બેઠા? બહાર છે સાહેબ. આના ઉપર કામ કરજો. દીકરીઓનો ભરોસો વધારવો પડશે આપણે. એની બાજુમાં ઉભા રહી જાજો, જરૂર પડે ને. સાંભળો છો ને ભાઈ, ખાલી નવદુર્ગાઓનું 9 દી પૂજન કરો તો કામ ન થાય, અને સાથ આપો તો કામ થાય. અચ્છા બધા એક ડ્રેસ વળી જ આવે, આવો નિયમ બનેવો છે? આવો આવો, કાંઈ વાંધો નહીં. બધા નક્કી કરીને સાથે આવ્યા ને, ખોટું હતું. સિંગલ આવ્યા તો મને બહુ ગમત, પણ ભલે આવ્યા છો એ સારી વાત છે. આ જો બીજા બધા પણ આવો, કોલેજ કરતા હોય, ભણતા હોય, ખાલી પ્રોગ્રામ જો કોઈ પણ આવો. આજે મારે શીખવવું છે સાહેબ પ્રોબ્લેમ ક્યાં થાય છે, શિક્ષણનો સાચો સ્પર્શ શું છે. માફ કરજો વડીલો, આપ બધા તો મુરબ્બીઓ છો. નવરો હતો એટલે સ્પીકર નથી થઈ ગયો. આ 2 મોનિટર પેલા જે છે ને ટેબલ ઉપર, નામ ફેરવી દો મારી સામે, બે છે બંને. ત્યાં કોઈ સાંભળશે નહીં, હું સાંભળું એટલી વાર. સાઉન્ડ બહુ સારું છે, એના માટે એકવાર જોરદાર તાળી પાડો. ગામડામાં આવું સારું સાઉન્ડ હોવું બહુ સરસ હો ભાઈ, અભિનંદન, શુભકામનાઓ. યસ, સાંભળો છો ને ભાઈબંધ, નવરો હતો એટલે સ્પીકર નથી ગયો બાપુ, સમજાય ને? 30% સ્લેબ ભરતો હતો, પણ એ 7 વીઘા પૂરતો ભરતો હતો. મારે 7 વીઘામાં નહોતું રહેવું ને, એટલે હાથમાં માઇક પકડ્યું છે. આજે કહું છું, એ ભરોસો કરજો, તમારું જીવન બદલાશે. ક્યારેક સમય અને સંજોગ સાથ આપશે ને દલપતભાઈ, તો તમારા માધ્યમથી તળાજામાં આપણે પરિવારોત્સવ કરશું. અને એ પરિવારોત્સવમાં ઘેરે જે હુતા છે ને ખાટલા ઉપર, એને અહીંયા લાવશું અને એને જીવનનો સાચો સાર આપશું. ઓહો, એક વાક્ય બોલો બેન તો આટલી બધી આવી ગઈ. કાંઈ વાંધો નહીં, તમારે યાર થોડી વાતો કરી છે બેનો. તૈયાર છો? મોલી જ્યાં બેઠા છો ત્યાંથી જેને જેને હું કહું એમ ખાલી આગળ આવજો, ભરોસો રાખજો તમારા ભાઈ ઉપર, બરાબર? ચિંતા જરાય ના કરતા. સાંભળો છો ને મારી વાત? આને પણ બદલી નાખો તો મોટા ભાઈ, 2 સ્પીકરને થોડા આમ કરી દો તો, એટલે આ બેનો અવાજ સાંભળી શકે. હા દીકરા, બસ બહુ ખુશ નહીં થાઓ. યસ, તમે આવો તો બેન, પાછળ ઉભા. સવાલ પૂછો ને જવાબ આપજો. તમે આમ બેઠા છો તો બધા આમ સાંભળતા હશો અને આમ લોકોને કહેતા હશે આપણા સપના બહુ મોટા છે બેન, પણ આપણે આપણા સપના કહીએ ને તો આપણને કોઈ આમ ધ્યાનથી બરાબર આમ સાંભળે નહીં. પછી આપણને શું થાય બેન? કોન્ફિડન્સ તૂટી જાય. પછી એ કોન્ફિડન્સ તૂટે, એની અસર ક્યાં આવે બેન? ભણવા ઉપર. પછી શું થાય? ભણવા પર કોન્ફિડન્સ, માર્ક્સ તૂટે, પછી એનું ફ્રસ્ટ્રેશન ક્યાં નીકળે બેન? માર્ક્સ ઉપર ને માર્ક્સ ઘટે. આવો ને બેન, આપણે આમ થોડું ક્યારેક લેટ થઈ જાય ને ઘરે જવામાં, એટલે મમ્મી આપણને પૂછે. શું પૂછે બેન? કેમ મોડું થયું? પછી આપણા મનમાં શું થાય? શોક થતો. પછી એની અસર કેટલા સમય રહે દીકરા? ઘણો સમય. પછી એ થાય તો આપણા મનમાં આમ કેવું થવા મળે? આપણને આમ કેવું લાગવા મળે? ગભરામણ થાય. શિક્ષિકા બેન શ્રી, તમને જવાબદારી આપતો જઈશ. હું તો 2 કલાક આવ્યો છું. ખુલ્લા કાન નથી સાંભળી શકતા ને? સરવૈયા સત્યરાજસિંહ, પમ્બર જયદીપ, તાંદલિયા દીપલબેન, ભમર જયદીપને બિજરાજસિંહ શિલ્ડ આપી અને સન્માનિત કરશે. તાંદલિયા દીપલબેન, દીપલબેનને શાસ્ત્રી બાપુ શિલ્ડ આપી અને સન્માનિત કરશે. રાઠોડ હેમાંશુ, પંડ્યા માહીબેન, પરમાર જયપાલ, સરવૈયા જાનવીબા, ગોહિલ દિવ્યરાજસિંહ, મોરી સંજીતાબેન, સોલંકી કીર્તન, ગોટી જશ, ભમર સોનલબેન, સરવૈયા મનાલીબેન, ભુવા પિયુષ. પીબી જાદવ સાહેબને વિનંતી કરી કે બેનને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. પીબી જાદવ સાહેબ, ઓલા મકવાણા સાહેબ, સોરી.
શું નામ છે બેટા? દીપક બાપુ હરિયાણી રાઠોડ હિમાંશુને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. તારું નામ? વૈભવભાઈ જોશી પરમાર જસપાલભાઈને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. સુમરાભાઈ હિંમતભાઈ બલદાણિયા સ્ટેજ ઉપર આવશે. ઘનશ્યામભાઈ ચોપડાને ઓલા વયા ગયા છે ભાઈ. હિંમતભાઈ બલદાણિયા સ્ટેજ ઉપર આવશે. તારું નામ છે? રાજુભાઈ બારિયા ગોહિલ દિવ્યરાજસિંહને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. સોલંકી કીર્તન હિંમતભાઈ બલદાણિયા સોલંકી કીર્તનને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. પ્રિયાબેન ક્યાં છે? પ્રિયાબેન જેને બોલવાનું હતું, પ્રિયાબેન આપો બેટા. ખાલી ખાઈ કમા પતી જશે. નથી બોલવું કઈ વાત. તારું નામ? ભુવા પિયુષને લગરભાઈ મકવાણા શિલ્ડ આપી અને સન્માનિત કરશે. નવોદયના વિદ્યાર્થી હાજર હોય તો બાલધિયા આરાધ્યા, ગોહિલ આધ્યા, પરમાર હર્ષિત, ડાભી આરતી, માધુ અર્થા અને જાલંદ ભમર સોનલબેન મનીષાબેન શિલ્ડ આપી અને સન્માનિત કરશે. હરેશભાઈ કાતરિયા અને વનરાજભાઈ સાવડા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવશે. હરેશભાઈ કાતરિયા અને વનરાજસિંહ સાવડા અમારા પરમ મિત્ર છે અને સુખ દુઃખના સાથીદાર. વનરાજભાઈ સાવડા, હરેશભાઈ કાતરિયા રસોડે જ હોય તો ખ્યાલ. સરવૈયા જાનવીબા હાજર છે. વનરાજભાઈ સાવડા શિલ્ડ આપી અને બેનશ્રીનું સન્માન કરશે. સરવૈયા મનાલીબા પીબી મકવાણા સાહેબ શિલ્ડ આપી અને બેનનું સન્માનિત કરશે. બાલાધી આરાધ્યા, હરેશભાઈ કાતરિયા, વિશાલભાઈ પીબી મકવાણા સાહેબ ને તમે ચારે ઉભા રહી જાઓ એટલે હમણાં. બાલાધી આરાધ્યા ભાઈ જેપી સાહેબ બાલાધી આરાધ્યા નું આપજો. હરેશભાઈ કાતરિયા બેન ને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. ગોહિલ આધ્યા હાલો અમારા નાના ભૂલકાને તમે ત્રણેય શિક્ષકો ગોહિલ આધ્યા નવોદયની પરીક્ષા પાસ થઈ અને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની અંદર પ્રવેશ મેળવનાર બાળકો છે. પરમાર હરસિદ્ધિ ડાભી આરતી છે. માધુ અર્થા તારું બટા નામ શું છે? માધુ અર્થા સારથી. જાલંધરા નચિકેતા જવા નવોદય ધોરણ 8માં પાસ થયેલા વિદ્યાર્થી જાલંધરા અનિરુદ્ધ, સરવૈયા ધર્મદીપ, પરમાર વંશિકા અને દાણીધારિયા નંદની આ ચારેય વિદ્યાર્થી સ્ટેજ ઉપર ઝડપથી આવી જાય. એક જ પરિવારના સગા બે ભાઈઓ એક ધોરણ 5માં નવોદયની એક્ઝામ પાસ કરે છે અને એક ધોરણ 8માં નવોદયની પરીક્ષા પાસ કરે છે. જાલંધરા અનિરુદ્ધ અને જાલંધરા નચિકેતા એક કર્મથી ભણાવેલ શિક્ષકો અને કર્મ કરેલું હોય સાચું તો એનું પરિણામ અવશ્ય બાળકોમાં મળતું રહે. એનું કોઈ ઉદાહરણ હોય તો જાલંધરા નચિકેતા જયંતિભાઈ અને જાલંધરા અનિરુદ્ધ જયંતિલાલ.
દાણીધારિયા નંદનીબેન, પ્રખરતા શોધ કસોટીમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ મેરિટમાં સ્થાન મેળવેલું મકવાણા સ્મિત પરસોત્તમભાઈ, મકવાણિયા સ્મિત પરસોત્તમભાઈ. આ કાકા ના થાય કે મોડ બાપુ થાય? તમારું નામ પરસોત્તમભાઈ. આજ બાપ ના હાથે દીકરાનું સન્માન કરાવીએ. માનક એવોર્ડ વિજેતા રાજ્ય કક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર ભમ્મર વિજય જહાભાઈ, ભમ્મર વિજય, હરેશભાઈ કાતરિયાની વિનંતી કરું. પરમાર હરસિદ્ધિ નામ છે. હા, પરમાર વંશિકા દિલીપભાઈ, પરમાર વંશિકા દિલીપભાઈ. મનીષાબેનને વિનંતી કરું કે બેનને શિલ્ડ આપી અને સન્માનિત કરશે. દરેક વાલી વ્યવસ્થામાં થોડોક સહકાર આપજો. સરવૈયા ભાગ્યરાજસિંહ જોરુભા, સરવૈયા ભાગ્યરાજસિંહ જોરુભા. મકવાણા સાગર ઘનશ્યામભાઈ, મકવાણા સાગર ઘનશ્યામભાઈ. શું નામ છે? હા, જયભાઈ દવે છે કે? જયભાઈ, મકવાણા સાગર ઘનશ્યામભાઈ. જે શિક્ષકો વ્યવસ્થા સાથે જોડાયેલા છે એ વ્યવસ્થામાં ભાગ લઈ દરેક વાલીને સહકાર આપવા નમ્ર અનુરોધ છે. રાઠોડ દેવ પ્રકાશભાઈ, રાઠોડ દેવ પ્રકાશભાઈ, જેણે સૈનિક સ્કૂલ 2023 માં પાસ કરી, નવોદય ધોરણ 8 માં પાસ કરી, ઓલિમ્પિયાડ અને મેથેમેટિક્સ એન્ડ ઇંગ્લિશ આ બંને સબ્જેક્ટ સાથે ઓલિમ્પિયાડની અંદર પર સારું પરફોર્મન્સ કરી પાસ કરી રાઠોડ દેવ પ્રકાશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન બેટા. જાની ઈશ્વા યોગેશભાઈ, 2023 માં સૈનિક સ્કૂલ બાલાસડી અને સીઈટી એક્ઝામમાં ગુજરાત ફર્સ્ટ, ખૂબ ખૂબ અભિનંદન જાની ઈશ્વા યોગેશભાઈ. કાલે શાળામાં રજા રાખેલ છે. મેસરિયા દક્ષ અતુલભાઈ, મેસરિયા દક્ષ અતુલભાઈ. ગોસ્વામી લક્ષદીપ, દક્ષની લઈ લે ભાઈ. ગોસ્વામી લક્ષદીપ, લક્ષદીપ. ઇનામ શિલ્ડ મેળવેલ દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી માં ભગવતીના શરણોમાં પ્રાર્થના. દરેક વાલીને નમ્ર અનુરોધ છે કે સહકાર આપે અને વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ શિક્ષક મિત્રોને વિનંતી છે કે વ્યવસ્થામાં પૂરતો ભાગ લે, અન્નનો બગાડ કરતા નહીં.